આનો મારો પડશે તો આવે છે એટલે આને આમ કરી દો. શેડ તો આવશે જ. હા જો આપણે વંદિતાની 20 ગાથાઓ થઈ બરાબર. જી વંદિતનું સૂત્ર. હવે આજે 21મી ગાથા લઈએ. પણ આપણા ગુણવત્ત કેટલા થયા? 2 થયા. હવે બીજું જે ગુણવત્ત થયું ને આપણે મધ્યમ મધ્યમે કર્યું તો હવે એનો થોડો વિસ્તાર છે. એટલે વિસ્તારમાં સચિતે પરિબદ્ધે આજે 7મે ભોગોપભોગ છે ને આપણે પુસ્તક કેટલું મોટું આવે વિચારમાં 7મે ભોગોપભોગ અને 8મે અનંતદંડ બરાબર. તો જો હવે ગાથા છે સચિતે પરિબદ્ધે. સ્ટોપિંગ જો ચ ડબલ છે કે સિંગલ? સચિતે આગળ બરાબર છે ડબલ છે ને મારે કીધું ભૂલ ન થાય મારી. ના એક જ ચો છે. એનાથી બી દોષ બંધાય ને. એક જ ચો હા, છે. જો જેમ છેલ્લે નથી બોલતો કે જીનાકના વિરુદ્ધ બોલાય તો બોલાય તો મિચ્છામી તો પણ લખાયું હોય લખાયું તો પણ મિચ્છામી. સર એક જ ચો છે. તો પછી ડબલ તે નથી આવતું અમારામાં 2 છે એક જ છે. અમારામાં 2 સચિતે સચ્ચી તેમાં જરાક જ લીટો આવે છે અહીં જરા કાઢે ને આમ જરા કોઈ ચોપડીમાં હા પણ એ બંને તજ છે. તો જ આ છે. અચ્છા એ એવું તો આપણે આમાં તમને સમજ પડે એટલે હું 2 ત લખું છું. હા તો ઠીક. એટલે ઘણા લીટામાં ખબર નહીં પડે ઘણા હા, બરાબર. એ ડબલ તજ છે. સર એક જ ચો આવે છે. બે એકમાં એક જ ચ છે અને એકમાં 2 ચ છે. અચ્છા આમાં ચ કોઈમાં ચ બે એવું છે કે? આ બરાબર છે આમ ઓકે આ તો અમે એક શકાય ને. એટલે કોઈ પુસ્તકમાં છે ને કઈ ભૂલ હોય ઘણી વાર એવું. હા અને આ થોડી શું ને આ જૂની. જૂની ચોપડી છે ભોસાવાળી નહીં ચોપડી હા ઈ પ્રાચીન છે આ પ્રાચીન ચોપડી જનરલી. સચિતે પરિબદ્ધે બરાબર. સોમચંદ ઈશાની આવે ને આ ચોપડી પહેલેની પહેલાં આ જ આવતી પછી આ બધી હવે આમ મહેસાણાવાળી એકદમ રાઈટ હશે. હા એ તો જૂની આપણે મોં આવું નવો ને તો. બધી જૂની. જો પહેલો શબ્દ છે સચિત આવી જો બરાબર જ છે 2 ચ અને 2 ત. હા હા સચિતે પરિબદ્ધે. સચિત સચિત. પછી અપોલ દુપ્પોલિયમ. પહેલા છે અપોલ અને દુપ્પોલિયમ. અપોલ નહીં અપોલી હા કોઈમાં અપોલી છે ને કોઈમાં અપોલ છે. આમાં અપોલ છે અપોલ, પણ એક જ છે. અપોલીય દુપ- આમાં અર્થ નહીં બદલાતો અપોલ. ચાલે. અપોલ જેમાં હા. તમારા કોઈમાં અપોલ આવે ને કોઈમાં અપોલી પણ આપણે બંનેનો અપોલ, અર્થ એક જ છે. દુપ્પોલિયમ અર્થ બદલાતો અપોલી દુપ્પોલિયમ ચ આહારે. અપોલ નથી બોલવું આપણે બોલવામાં સચિતે બોલી અપોલી લી બોલે છે. કોઈ પુસ્તકમાં અપોલી અપોલ બોલવું હમ હા કઈ નહીં આપણે અપોલી બધું અપોલી વાંધો નહીં. એમાં કંઈ ફરક નથી પડતો. હમ. દુપ્પોલિયમ ચ આહારે. અને તુચ્છો સહી ભક્ષણાયા. એટલે જો હવે આ છે ને અભક્ષ વિશેનું બધું છે આમાં. તો અભક્ષ પદાર્થ ખાધા હોય ને, અને પછી છે પડિક્કમે દેશ્યમ સબ સૌ. તો આમાં શું કીધું છે કે જેની સાથે સચિત અને સચિતની સાથે પ્રતિબદ્ધ એટલે સચિત સાથે જોડાયેલ એવી કોઈ પણ વસ્તુ તો સચિતનો ત્યાગ વા પરિમાણ છતાં પ્રમાણના વશથી અપોલ દુપ્પોલિયમ અધિક સચિત વાપરવા. સચિત સાથે જોડાયેલી વસ્તુ વાપરવી. નહીં પકાવેલા પદાર્થ વાપરવા. અપોલ એટલે કાચા પદાર્થ અને દુપ્પોલિયમ એટલે વધારે બળી ગયેલા અર્ધ કાચા અને વધારે પડતા પકવી ગયેલા. તો અર્ધ પક્વત અથવા અર્ધ કાચા પદાર્થ વાપરવા અને તુચ્છ પદાર્થ તુચ્છો સહી ભક્ષણયા. અને એવી રીતે સચિતના ત્યાગના 5 હતી ત્યાં જો કેટલા 5 જગ્યાએ કીધા સચિતે પરિબદ્ધે અપોલ, દુપ્પોલિયમ ચારે તુચ્છો સહી ભક્ષણયા બરાબર. તો જેની સાથે સચિત વસ્તુનો ત્યાગ હોય પછી કોઈ સચિત વસ્તુ અડેલી હોય અને એ વસ્તુ વાપરી આપણે મારા સાહેબને પણ આમાં ગોચરીમાં પણ ધ્યાન આપવાનું એટલે યા પછી વખતે બી ધ્યાન આપવાનું કે આપણે સચિત વસ્તુ હેત ઉપર હેડ જોડતા છતાં મહાત્માના મહાત્મા બરાબર માયા સાહેબ વખતે અશુદ્ધ અશુદ્ધ દાન દીધું અતિચારમાં આવે ને હા કે સચિત અને વસ્તુ સચિત ધારો કે આપણે શાકભાજી કાચા પડેલા હોય હા, થેલી અને અડધી એ હોય અડેલા હોય કે આ દૂધ ઉપર એ થેલી કાકડી પડેલી હોય વરાય નહીં કે વરાય નહીં વરાઈ શકે તો જેવું મારા સાહેબને આપણે એમાં ધ્યાન આપવાનું છે ને એવું આપણે પણ જો સચિતનો ત્યાગ હોય તો સચિત વસ્તુ અડેલી હોય તો પછી એવી વસ્તુ વપરાય. આપણે કહે કે જ્યારે 14 નિયમ લીધા એમાં ધાર્યું કે મારે આજે 10થી વધારે સચિત વાપરવા નથી એટલે કે ફ્રૂટ વગેરે બધું પછી એ બી ગણવાના હોય દિવસમાં. પછી 10થી ઉપર જાય તો દોષ લાગે હા એટલે સચિત શબ્દ આમાં સવાલ પૂછો
હા. આ જેમ કે આપણે ફ્રૂટમાં છે કે 48 મિનિટ પછી વપરાય બરાબર હા, છે તો હવે સચિત ન ગણાય. હા એ સમજી ગયો હા હા તો એવું આપણે વેજીટેબલ જે છે એમાં આપણે જેમ કે કાકડી સુધારી છે હા, હા. તો તેમાં પણ એવું કેમ પોસિબલ નથી એ પોસિબલ છે ને કે કાકડીની અંદર બીજ વધારે છે, કાકડીમાં બી વધારે છે, અચ્છા એટલે એ કાકડી બરાબર જ્યારે રંધાઈ જાય, બરાબર ચડી જાય, કેવી એકદમ નરમ પડી જાય, હા. કુકરમાં બફાઈ જાય અને પછી એને પાછું રાઈનો સંસ્કાર કર્યો હોય પછી વપરાય નહીં તો બી એને તો પણ હજી કહે છે કે હજી પણ બરાબર ચડી ન હોય ને તો પણ એમાં દોષ લાગી શકે. એટલે કાચી મુખ્ય બીજનું છે એમાં હા બીજ વધારે ને કાકડીમાં બીજ કેટલા બધા હોય? હા કાકડીમાં કેટલા બધા બીજ હોય બરાબર, તો બીજ છે એટલે સચિત છે ને, કોઈ પણ વસ્તુમાં બીજ છે એટલે સચિત છે એટલા વેગણનો આખો વિષય એકદમ જુદો છે. વેગણમાં એવું છે હા તો વેગણનું એવું છે ને વેગણના બીજો એટલા બધા જોડાયેલા છે ને એકબીજા સાથે. કયા ના 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 છૂટા એ થવાય. કાકડીમાં ને વેગણનો ફરક છે તો વેગણનો સ્વભાવ એવો છે ને એ તામસી છે. તામસી છે એટલે હા. વધારે. જ્યારે આ તામસી નથી. હા તામસી છે. બીજ તો તો બી કાકડીમાં તમે જો કાકડી આખી કાકડી એવી છે, વેંગણ તો આખું બીજોથી ભરેલું છે. કાકડીમાં વચ્ચેના ભાગમાં બીજો હોય. હા તો વચ્ચેનું કાઢી નાખ વપરાય એમ કહું છું 48 મિનિટ અરે પછી એનું ખ્યાલ ના છે એ અચ્છા રીતે કરો બને વચ્ચેનો કાકડીમાં બીજ કાઢી નાખી હા. પછી કાચું વાપરી છે હા. કાકડી 48 મિનિટ કાચું વાપરવાની વાત નથી, બાફીને કે છે. કાચુંની વાત. કાચું નહીં જો બાકી તો બીજમાં પછી તમે એની છાલ પણ કાઢવી પડે. એમ નહીં બાફામાં તો બફાઈ ગયું એટલે પછી આ સવાલ નથી. જો આપણે સમજી લઈએ શાકમાં અને ફળમાં સમજી લઈએ, છાલ અને બીજ બંને નીકળી ગયા પછીનો જે ગન વધે એને તમે ટુકડા કરો અને 48 મિનિટ પછી તો પછી એને હજી પણ ગણી શકો. આપણે ફ્રૂટ હા કાકડી નહીં હા ફ્રૂટમાં છાલ કાઢી અને બીજ કાઢી અને પછી 48 મિનિટ પછી અચિત થાય બરાબર. પણ કાકડીમાં તો શું છે કે એટલા બધા ઝીણા બીજ હોય છે ને કાકડી માટેનો પ્રશ્ન ઘણીવાર મારે સાહેબ આગળ પણ આ બધો પ્રશ્ન થયેલો છે. અચ્છા એ પોસિબલ નથી પણ હવે તમે બધા બીજ કાઢવાના છો એટલા બધા બીજ બીજ તો બધા નીકળી જાય. હા હા કાઢો હોય તો બધું વચ્ચે જ હોય અમે છે અમે જામફળનું શાક કરીએ હા સાંભળી જામફળમાં બધા બીજ કાઢો બધા જ બીજ કાઢીને જ હા. જામફળનું શાક કાયમી કરીએ બસ બરાબર તો એ રીતે કરો પણ એ રીતે એમ નહીં એને જામફળ તો સાહેબ બી હું કાઢ્યા કાચાની પછી વાત ચાલુ છે બી કાઢ્યા પછી હા. કાચે કાચું 48 મિનિટ પછી વપરાય. હા એ જામફળ. ફળ છે માટે અને હા. પેલું શાકમાં છે આ શાકમાં છે કાકડી એટલે એવું છે? કાકડી ફળ નથી કાકડી ના ના શાક. ના તો હું શાકની જ વાત એ કરું શાકની છું વાત હા એટલે ચોખવટ એવું એટલે લાગુ કરાવવું પડે છે. એમ કહું છું લીલોતરીમાં આવે. એટલે શાક માટે કીધું છે કે આ પેલું એનો સંસ્કાર કરવો પડે, રાઈનો સંસ્કાર હા, એ કરે તો બરાબર. તળે ગરમ થાય એના માટે. અને ખરેખર જો સાચી વાત કહું ને હું તમે બધા જૂના પુસ્તકો જોશો ને કેટલા બધા દાખલા છે મહાભારતમાં ગીતામાં આમાં તેમાં બધામાં દાખલા છે. ફક્ત આપણા ધર્મ પુસ્તકની બીજા બધા પણ કે શાક વાપરવાની જ ના પાડી. શાક જ નહીં શાક જ વાપરો નથી વાપરવાનું. તો શું ખાવાનું? કઠોળ કઠોળ આપણે ખરેખર આ શાકાહારી શબ્દ જો સાંભળો આ શાકાહારી શબ્દ મૂકીને વેજીટેરિયન કરીને બધી હોસ્પિટલો વધારે છે. આપણે અન્નાહારી છીએ, આપણે શાકાહારી નથી. અન્નાહારી માત્ર અનાજ અને કઠોળ આટલું જ. એટલે આંબીલમાં શું હોય છે આંબીલમાં શાક ને બધું સાચો ખોરાક જ એ છે. આપણે ખરેખર ઘરમાં બી પહેલાં આંબીલની રસોઈ જ બને છે, પછી આપણે એને વઘારીને તેલ ને બધું નાખીને આપણે એને બગાડીએ. ટેસ્ટ પાસે ટેસ્ટ સાચી રસોઈ તો આંબીલની જ હોય છે. ઘરે જો પહેલાં તો કુકરમાં બફાય છે ચોખા પહેલા ને દાળ. દેશમાં એ સિસ્ટમ હતી કે ચાલો દાળ અને રોટલી જનરલી હોતી, અરે શાક એ- તો ભાગ્યે જ ક્યારેક આવતું. અરે એ પણ છૂટી દાળ જ વાપરી લીધા, વઘારતાય નહોતા પહેલા. ગામડામાં શાક તો એ બાજુ ગામડામાં ભાગ્યે જ ક્યારેક શાક મળતા અને હા, એટલા એ- બધા મોંઘા હોય ને અરે પરિસ્થિતિ બી હવે નહીં. તો સાચી વાત એ છે ખરેખર શાકભાજી જેટલા શાકભાજીનો ઉપયોગ વધ્યો છે ને એટલું શરીરમાં ગેસ, એસિડિટી, અપચો, રોગો આ બધું એનાથી વધ્યું છે. આંતરડામાં બધો મળ ભેગો થાય છે, એનાથી કબજિયાત થાય છે. શાકભાજીનો જ પ્રોબ્લેમ છે. પણ આ શું કરે ડૉક્ટરે છે ને પોતાની હોસ્પિટલો Diet પોતાની માં. દુકાનો ચલાવવા માટે એ તો એમ જ કે કાચા ફળ ખાઓ, કાચી હા. કોબી Diet ખાઓ, કાચું એ- કાકડી ખાઓ, પણ શા કાચું માટે એ લોકોને હું સાંભળો સલાડ ખાઓ. એમને એમની દુકાન ચલાવી આ હોસ્પિટલો કેમ આટલી વધી? હા. ગામડામાં છે આટલી હોસ્પિટલો? એક નાનું દવાખાનું હોય ગામડામાં નથી લાગતા એટલે હજી પણ આજની તારીખમાં ગામડામાં એટલા શાક નથી વાપરતા, હજી પણ નથી વાપરતા. હા સાચી વાત છે, નથી વાપરતા. ખાલી બાર વેચે અને છે એ કેટલા લોકો બી તંદુરસ્ત એવી લોકો. રીતે. અને તંદુરસ્ત 10 ગામડા વચ્ચે એક વૈદો હતો પહેલા. 10 ગામડા વચ્ચે પહેલા એક જ વૈદો હતો. અત્યારે સાહેબ અમુક એરિયાના ગામડામાં જઈને તો બધા એવા તંદુરસ્ત સાહેબ
લગાવ્યો તો 50 વર્ષ સુધી દવાખાનું અને નથી ત્યાં સવારનું જમવાનું 10:30 11 વાગે થઈ જાય અને સાંજનું પણ વહેલું 5 5:30 થઈ જાય. સૂર્યાસ્ત પહેલા તો બધા અરે વંદિત કીધું ને આપણે વાત થઈ હા તમે કીધું સૂર્યાસ્ત પહેલા આવી સમય જવાય. વંદિત ચાલુ થઈ જાય. હા આપણામાં તો સાચી રીતે જ એ છે ગામડા. આપણામાં તો ઠીક છે સાહેબ, ભીતરમાં પણ 6-7 વાગ્યા પહેલા તો બધું જમવાનું પટી ગયું, વાળું પતી જ ગયું એટલે વાળું ત્યાંના હજી બી આટલી તારીખમાં ગામડા લોકો કેટલા તંદુરસ્ત છે તમે જોઈ લો. હજી પણ જો તમે વહેલા ઉઠે બધા વહેલા ઊંઘી જાય, વહેલા ઉઠવાનું, રાત્રે વહેલા જે સુવે, વહેલા પહેલા ઉઠે ઉઠે, બળ વેર, બુદ્ધિને બુદ્ધિને ધન વધે, વધે, સુખમાં રહે સુખમાં શરીર. રહે. ડૉક્ટરની જરૂર ન પડે. એટલે ભાઈ ડૉક્ટર કેમ આવ્યો ગામડામાં, શું જરૂર છે ભાઈ તારી, તું જાય અહીંથી નીકળ. આ હોસ્પિટલો બધી શહેરમાં જ બધી છે, કેમ કે શહેરમાં બધું ખાવામાં આપણે વિવેક ચૂક્યા. ખરેખર કેમ ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું, શા માટે ખાવું, આ બધું જાણવા જેવું છે. ખાલી આટલું ભણવાનું જરૂર નથી, આ બધું પણ જાણવા. આ બધું આ સાથે ભોગ આવ્યું ને, એમાં જમવાનું જ છે. આમાં બધું ખાવા પર જ વિવેક છે. કેવી રીતે ખાવું, કેમ ખાવું, હા? હા, કેવી રીતે ખાવું, કેમ ખાવું, કેટલા શા માટે ખાવું, એનું આખું કેટલા પ્રવચન પ્રમાણમાં ચાલતું. ખાવું. હા, મેઘદર્શન સુરીસાજી સાહેબ 3 પ્રવચન કરતા ને એમાં શુક્ર કે શનિવારે એનું સ્પેશિયલ પ્રવચન આનું જ અને આ ખાવાની થેરાપી બી આવડી ગઈ ને તો તમારે કોઈ દવાની જરૂર નહીં પડે. કેવી રીતે ખાવું એ પણ આવડી જવું. સમય બી ફિક્સ તો તમારે Fix હોજરીમાં સમય. પેલું થઈ રહે છે. ફિક્સ સમય જોઈએ, અચ્છા. બધું ફિક્સ હોય. અમેલમાં પહેલા કેવું ખાવું, પછી કેવું ખાવું, છેલ્લે કેવું ખાવું. હા એ જગત છે. બરાબર. સૌથી પહેલું કરિયા તો પી લેવાનું. એ તો તમે એથી ચાખ્યો નથી એમાં કેવું હોય. ભાવ જો થોડી તેલ લીધી પણ અનુસર્યું નહીં. અને સ્વર વિજ્ઞાનનું પણ કીધું હશે સાહેબ જે કીધું થાય છે. સૌર વિજ્ઞાન હા કઈ નહીં તમે અંદર ક્રોસ નહીં કરો. સાંભળો, સ્વર વિજ્ઞાનની બી વાત સાંભળો. સ્વર વિજ્ઞાન, ખાવામાં સ્વર વિજ્ઞાન પણ જોઈએ, ખબર છે? હમ. ખાતી વખતે સૂર્યનાડી ચાલુ હોવી જોઈએ, ન હોય તો ચાલુ કરવાની, એની બી રીત છે. મને ખબર. અને ખાતી વખતે પાણી નથી પીવાનું, એ ખબર છે? કેમ કે સૂર્યનાડીમાં જમવાનું હોય અને ચંદ્રનાડીમાં પાણી પીવાનું. તો ખાતી વખતે પાણી પીવાય, કેમ કે પાણી પીવા શું થાય, આ હોજરીનું કમળ છે એ કમળ ખુલેલું હોવું જોઈએ, બરાબર? સૂર્યના જ્યારે સૂર્યાસ્ત ચાલે એટલે હોજરીનું કમળ બરાબર ખુલે. અને એટલે ફિક્સ સમય છે, તમે 11 થી 12 આ સમય, 11 થી 12 સાડા 12 આ સમય જ્યારે જમી લો. સૂર્ય એકદમ ધગધગતો હોય ત્યારે એટલે કમળ બરાબર ખીલ્યું હોય અને ત્યારે સૂર્ય સ્વર ચાલુ હોય ત્યારે જમવાનું. અને એટલે જમતી વખતે પાણી નથી પીવાનું. હા, ખાલી બોલવા માટે એઠું મોડું કંઈ વાત જરૂરી હોય બોલવું પડે તો જ જરા મોડું ચોખ્ખું જરાક જ. તો લાસ્ટમાં જ પી લેવાનું પછી તો. પણ નહીં, લાસ્ટમાં બી નથી પીવાનું. એટલે જમ્યા પછી 1-1.5 કલાક પછી જ પાણી પીવાનું. ઓહ. જમતી વખતે નહીં પીવાનું ભેગા ભેગું. જમ્યા બિલકુલ પછી નહીં. પણ થાળી ધોવા જમ્યા પૂરતું જ પછી પાણી. પણ થાળી ધોવા પૂરતું જ. બાકી નહીં. અને એટલે ઉણોદરી પણ રહેવાનું છે, પેટ ભરીને તો ખાવાનું જ નથી ક્યારે પણ નહીં. બે ફાયદા છે આગળનું 5-6 રોટલીની તમારી ભૂખ હોય તો 1 રોટલી ઓછી, 4 કીધું ને પેલું 32 કવરની આપણે આગળ વાત થઈ ને, પુરુષોનો 32 કવર અને કવર. સ્ત્રીઓનો 28 કોળિયા, કોળિયા. બાઇટ્સ. હા, તમે હા, ઇંગ્લિશમાં બાઇટ્સ બોલો. ના 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 કોળિયા હા. કવળ તે કેવળ રૂપ હોય. તમે ગૌતમ સ્વામીનો રાગ સાંભળ્યો છે? એમાં આ શબ્દ છે કવળ તે કેવળ રૂપ હુવા. 1503 તાપસોને તીર વાપરતા એટલે કોળિયા મૂકતા કેવળ કેવળ જ્ઞાન થયું. એના માટે શબ્દ છે કવળ તે કેવળ રૂપ હુવા. તો પુરુષોને 32 કોળિયાનો આહાર અને સ્ત્રીઓને 28 કોળિયાનો આહાર. એનાથી વધારે ઉપર નહીં જવાનું, એની અંદર રહેવાનું. 32માંથી બી 3-4 ઓછા ખાવ તો સારું. સાહેબ ભૂખનો ખોરાક વધારે હોય. તો કંઈ નહીં, એને કંટ્રોલ કરવાનું. હે? જેનો બી ખોરાક વધારે એને કંટ્રોલ કરવાનો. તે જો ઉણોદરીમાં આવી નહીં જાય લાંબુ જીવવું હોય ને, કોળીઓ એટલે એક કોળીઓ અડધી રોટલીનો કૂક કરે, કોક પા રોટલીનો કરે, જો કોક રોટલીનો કરે. આપણે સમજીને ચાલે. બરાબર છે. એક રોટલી છે એમાંથી તમે બધા 4 ટુકડા હા. કરી શકશો, બરાબર? તો તમે 4 રોટલી 5 રોટલી ખાઓ તો 5 પાંચ ચોક ચોક 20 કોળિયા થયા અને બીજા 10 કોળિયા દાળ ભાતના 20 ને 10 30. બોલો કેટલા થયા? સાહેબ સાઉથમાં આપણે જઈએ ને સાઉથમાં ભાત. ઓલા આટલા. ભાત લે ને આવડો મોટો હવે એનો કોળિયો કેવડો થાય ને કેટલો એટલો હાથમાં સાહેબ નાખી. ખોરાક એટલો કોળિયો આપણે જરાક ભાત આમ લઈ તો થોડા તો આવડો મોટો ભાત થયો દાડો બને. હે? પણ આપણે ક્યાં સાઉથમાં છીએ? હા. આપણે તો ગુજરાતમાં છીએ ને અત્યારે. અમને એડજસ્ટ એટલે કેવા કે ભગવાને તો બધા માટે કીધું છે ને સાહેબ બરાબર છે. પણ વિવેક ઓલ રાખો. ઓવર જીવ એટલે માટે કે 32 થી ઉપર નથી જવાનું, 32 થી અંદર. એટલે કેમ ખાવું, કેવી રીતે ખાવું, કેટલું ખાવું, શા માટે ખાવું, એ બધું સમજવું. સૂર્યનાળી એટલે કે આ તમારી આ શ્વાસ તમે છે ને જ્યાંથી લો ને તો તે જમણી બાજુનું હોય ને તે એમ નહીં સાહેબ સાહેબ સૂર્યનાળી અને ચંદ્રનાળી વિશે વાત કરો ચાલો જો આપણે છે ને સ્વર કાઢીએ ને, આપણે શ્વાસ કાઢીએ ને હા. આમ હાથ રાખો, બરાબર?
હવે સેન્ટરમાં શ્વાસ અહીંયા લાગે અને અહીંયા લાગે, આમ હાથ રાખો, શ્વાસ કાઢો. જો આ બાજુ જે વધારે લાગે એ સ્વર ચાલે છે. ડાઈ બાજુ નહીં. એવું નથી. ડાબી બાજુ વધારે ચાલશે વધારે. ડાબી સાઈડ હોય તો ચંદ્રના ચંદ્રના. અને જમણી સાઈડ તો સૂર્ય. તમારી જમણી ડાબી તમને ખબર પડે? હા બસ. ડાઈ પૂજા કરો ને ભગવાનની એ જમણો હાથ. એ તો બધું જે હાથે ભગવાનની પૂજા કરો એ જમણો હાથ. ખાવ તે હાથે નહીં, કેમ કે ઘણા લોકો ડાબાથી બી ખાતા હોય, એમ ના ચાલે. કેમ કે પૂજા તો ભગવાનની જમણા હાથે જ ચંદ્ર કરવાની. ચંદ્ર ડાબી ડાબી એટલે ચંદ્ર, જમણી એટલે સૂર્ય. એટલે કઈ છે એક્ઝેક્ટ શ્વાસ છોડીએ શ્વાસ છોડીએ ત્યારે જે સ્વર નીકળે, આપણો શ્વાસ નીકળે ને, જે બાજુ વધારે નીકળતો એ સ્વર ચાલે છે. એ જમણી હોય તો સૂર્ય, જમણી હોય તો સૂર્ય, ડાબી હોય તો ચંદ્ર. ડાબી હોય તો ચંદ્ર, જમણા હાથનો આપણું હોય તો અને બંને હોય ને, બંને હોય તો સુષુમ્ના. સૂર્ય. સુષુમ્ણા. હા હા, બે એ ચાલે સુષુમ્ના. ક્યારેક બે પણ ચાલે. કેમ સાહેબ? હા, કઈ બે ચાલે તો એને સુષુમ્ના નાડી કહેવાય. એ બી સાંભળો પહેલા. હા. સૂર્ય, ચંદ્ર અને સુષુમ્ના. સુષુમ્ના નાડી સારી પાછી. જ્યારે સુષુમ્ના ચાલતી હોય ને ત્યારે બસ સામે કરીને બેસી જાઓ, કોઈ કાર્ય નહીં. ચાલે છે તો એ જ કરવાનું, સામે પ્રતિક્રમણ કરવાનું. ભગવાનની વાત છે કોઈ ભગવાનની વાત છે અરે એવું નથી, આખા દિવસમાં ગમે ત્યારે બી સુષુમ્ના ચાલુ થાય. એવું નથી કે સવારે જ થાય. સુષુમ્નાડી દિવસમાં ગમે ત્યારે ચાલુ થઈ શકે. એવું કંઈ હજી નથી. હાલ ચાલે. તો જ્યારે બી ચાલુ થાય આપણે જુઓ કે સુષુમ્ના ચાલે છે તો બસ કમલબદ્ધ નૌકાર ચાલુ કરે. અને નાતા વખતે કરાય, એમાં શું ન કરાય? ના એ તો વધારે સારું. તમારે આત્માની અંદર ઉતરવાની શક્તિ ત્યારે વધારે હોય સુષુમ્ના નાડીઓ ત્યારે. મન તમારું કંટ્રોલમાં રહે. સુષુમ્ના. સુષુમ્ણા. સુષુમ્ણા. સુષુમ્ના. અને સૂર્ય અને ચંદ્ર તો ખબર છે ને? હા, શું? આ સૂર્ય નાડી અને ચંદ્ર નાડી. જમણી આ બી જાણવા જેવું છે. લેફ્ટ ચંદ્ર અને રાઈટ સૂર્ય અને સેન્ટર તો સુષુમ્ના. આના પર બી બધું ઘણું આપણું જૂનું વિજ્ઞાન છે. આ બધું શિબિરોમાં અમે ભણેલા. હે મારા સાહેબે શિબિરોમાં બધું કરાવ્યું. રામદેવ યોગ જેવું છે બધું. ભગવાન તો કેટલું બધું કરી આપણું ગયા છે. વિજ્ઞાન એટલે અદ્ભુત. આવું વિજ્ઞાન તો ક્યાંય જોવા નહીં મળે. સાચી વાત. અને શું ખાવું, કેમ ખાવું, કેવી રીતે ખાવું, કઈ દિશામાં બેસીને ખાવું, કઈ દિશામાં બેસીને નાહવું. દક્ષિણ દિશામાં મોઢું રાખીને ક્યારેય નહીં ખાવાનું. આ થંભવાનું થાય. દક્ષિણ દિશામાં મોઢું, દક્ષિણ એટલે યમની દિશા, એ દિશામાં બેસીને ક્યારેય ન જમાય. કાં તો પૂર્વ તરફ મોઢું ને કાં તો ઉત્તર તરફ મોઢું. આ આપણે ઉત્તર છે અને આ પૂર્વ છે. હું બેઠું છું આ પૂર્વ તરફ મોઢું. આ દિશા ભણવા માટે પૂર્વ અને ઉત્તર જ બેસ્ટ. પૂર્વ અને ઉત્તર. પૂજાના કપડાં પહેરવા માટે પણ ઉત્તર દિશા, ઉત્તર ને પૂર્વ. નાહવા માટે બી નાહવા માટે પણ ઉત્તર. કર્યું? મેં બી કર્યું. અને પેલું નાભીમાં મેં બી પાણી- કરું છું રોજે. નાભીમાં પાણી કેટલો ફરક પડે? સાચું કીધું. બે દિવસથી કેટલો ફરક અને પડે? નાભીમાં પાણી શેનું છે એ તમે નાતા પહેલા છે ને, નાતા પહેલા. નાતા પહેલા આપણે હાથ, જો આપણો હાથ છે ને અહીંયા નાભી પાસે, અહીંયા નાભીની નીચે, નાભી ઉપર એવી રીતે હાથ મૂકી દેવાનો. અને પેલું જે ટબ જે નાવાનું હોય ને એ પાણી લઈ અને આમાં ધાર કરવાની નાભી પર. ફ્રેશ થઈ ગયો તમે આવ્યા નતા પછી આવી પછી જ બધે પગ હાથ બધું પછી જ ધોવાનું. ફ્રેશ સીધું માથા પર નહીં હે નાખવાનું. હો હું તો ફ્રેશ બહુ ફ્રેશ. સાહેબ એકચ્યુઅલી હમણાં તો વિજ્ઞાનમાં બી આવ્યું છે કે ડાયરેક્ટ તમે માથા ઉપર પાણી નાખો ને તો એટેક આવવાના છે. એટેક આવવાના ચાન્સ વધે. મોટા ભાગે બાથરૂમ બધા પડી જાય છે એનું કારણ. એનું કારણ આ છે. એ બી આવ્યું વિજ્ઞાની એટલે વિજ્ઞાન ફુવારો દ્રષ્ટિએ. નકામો છે. ફુવારો તો વાપરવાનો જ નહીં. ફુવારો સીધો માથા પર જ આવે પહેલા. શરીર પર નવાય. આપણા ભગવાન ના જ પાડે છે, ફુવારો તો વાપરવાનો જ નથી. બરાબર છે. અંદર પાણી આવે. જો ખાલી 2 ડબલાથી ચાલે ને તો ત્રીજું ડબલું નથી લેવાનું. પેલા નાના ડબલા, હા નાના 2 ડબલા. પહેલા તો વ્યવસ્થિત ખાલી હાથ પગ બધું ધોઈ લો, મોઢું ચોખ્ખું કરી લો, બસ. શેમ્પુ બી કરવાની જરૂર નથી. ભગવાન નથી કહેતા કે તું શેમ્પુ કરીને આવ. ભગવાન નથી કહેતા. 3 વાર સાબુ સાબુ તો હું વર્ષોથી સાબુ નથી લગાવતો. હે વર્ષો, કેટલા શેમ્પુ? વર્ષો. શેમ્પુ તો હવે ઠીક છે, હવે બહાર બહુ જાય. વાળમાં હું તો કોઈ એકવાર વાળ ખરી જાય તો સારું, શાંતિ. પોતે ખરાઈ દો. 5 વર્ષથી શેમ્પુ કે સાબુ કોઈ વસ્તુ બહુ નથી. સારું. હા. બહુ સારું. આ શરીર ગરમી તો લાગે પછી તો ક્યાંય કોઈ વસ્તુ પણ શું છે કે એમાં પેલું ખોડો થાય એટલે શેમ્પુ અઠવાડિયે એકવાર કરીએ, 1-2 વાર. પણ સાબુ તો મેં વર્ષોથી નથી વાપરતો. સારું કે સાબુ લગાવતો જ નથી. સેવા થાય છે ને એટલે લગાવી ઉપરથી સાબુ લગાવવાનો બંધ કર્યો પછી ચામડીની સ્કિન ઓટોમેટિક સારી થઈ ગઈ. પહેલાં કરોડીઓને બધું જ હતું. કેટલાય ડૉક્ટરને બતાવ્યું કંઈ અસર જ નહીં. પછી બસ અંદરથી જ થઈ જાય. સાબુ જ બંધ કર્યું. એટલે સાબુમાં કેમિકલ હોય, પાણીના જીવોને આપણે હેરાન કરીએ. હવે કોઈને દુઃખી કરીને આપણે ક્યાંથી સુખી થવાના?
બંધ કર્યું. સાબુ લગાવવાનું જ બંધ કર્યું. વર્ષો થઈ ગયા. એક ડોલ અડધી ડોલ છે તો અડધી ડોલ અને આ તો મેક્સિમમ એક હા બસ જેટલું પાણી ત્યાં ઓછું સુધી વાપરો નહીં, કેમ કે લાઈટ આપણને અવકાઈમાં જીવો હા. દેખાવે છે. આ તો કેટલા સમય કેટલા વર્ષોથી વાત હાથ ધોતી વખતે બી છે ને તમે હાથ ધોવો ને અવકાઈના જીવોને ભાઈ નુકસાન મિત્ર તો પાપ કરવું ઓછું લાગે. જોઈએ. આ દેખાવે છે અંદર જીવો દેખાવા જોઈએ. જેટલું ઓછું તો થાય એટલું ઓછાથી એ બહુ શું હાથ ધોઈને શું વધારે શા માટે કર્મ બાંધવા એ રીતે પંખો બી સ્વિચ પાડતા પહેલાં વિચારવાનું જ્યાં સુધી જો ચાલતું હોય મારા સાહેબ કહે છે ને થોડી વાર ગરમી સહન કરો વૃત્તિ સંક્ષેપ બધું જ કીધું જ મારે સાહેબ સહન કરવાનું જેટલું બધું સહન સહન કરે છે. પછી ન છૂટકે હવે કે બહુ ગરમી છે સહન નથી થતું કંઈ 10-15 મિનિટ તો થોડું તો એટલું ક્ષમતા રાખો એટલે ટેવ પડશે આપણે ક્ષમતા રાખતા આ બને તો આવતા ગોમાં પછી એ જ ગુણાકારમાં વધીને આવશે આ સંસ્કાર આપણે હાથે લઈ જવાનો ઇસ્ત્રી કરીને ગળી વાળીને જ્ઞાન હાથે લઈ જવાનું છે ચાલો તો આપણે આ વાત થઈ હજી આપણે એનો- ડિટેલમાં શબ્દો હા એનો ડિટેલમાં સમજાવો પાછું. હા ડિટેલ સારા બી હતા હવે એનો ભાવાર્થ બી કરીએ સચ્ચિતે હા સચ્ચિત હવે સચ્ચિત કોને કહેવાય કે જેમાં જીવો હોય એવી બધી વસ્તુ સચિત શાકભાજી છે ફળ છે કાચું પાણી છે આ બધી વસ્તુ સચિત હવા સચિત, હા કાચું પાણી પણ સચિત હવા બી સચિતમાં આવે. હવા બી હા આવે જ ને કેમ ને ભેજવાળી હવા એટલે સચિત આ ઓસા ઉત્તિંગ આપણે બોલીએ છીએ ને ઓસાવતી ઇન્ડિયામાં ઓસા એટલે શું ઝાકળ ઝાકળ. તો ઝાકળમાં અપકાય છે હમ. મારા સાહેબ કેમ કામડી કાળ બધો સાચું આ કારણે કેમ કે બધું ભેજ ઠાર પડતો હોય તો એમાં અપકાઈના જીવો હોય તો અપકાઈના જીવો આપણા શરીરની ગરમીમાં અપકાઈના જીવોની વિરાટના ન થાય કેમ કે આપણા શરીરને ગરમી વધારે અને પેલા અપકાઈના જીવો બિચારા કેટલા કોમળ હોય એટલા માટે કામડી વાપરે એટલે કામડીમાં પણ જયણા છે પહેલો શબ્દ છે સચ્ચિત્તે સચ્ચિત વસ્તુ વાપરવી એને કહેવાય સચ્ચિત બરાબર પછી પડીબદ્ધ એટલે સચિત સાથે જોડાયેલી વસ્તુ આ બંને શબ્દ આ સચિત વસ્તુ અને સચિત સાથે જોડાયેલી એટલે પડીબદ્ધ એટલે જોડાયેલી બરાબર પછી અપોલ એટલે કે નહીં પકાવેલા પદાર્થ આ જે અપોલી બોલો કે અપોલ બોલો બંને સેમ છે કાચા નહીં પકાયેલા પદાર્થ વાપરે એટલે જે આપણે ટામેટા અને કાકડી વગેરે જે સલાડ વાપરીએ છીએ એ બધું કાચા પદાર્થ એટલે જો લગ્નમાં જાઓ ને પેલું જે સ્ટાર્ટર તરીકે લો છો પણ પહેલાં વિચારો કે ભાઈ આના વગર ચાલે એવું છે આના વગર ખાલી જીભના સ્વાદ માટે લઈએ છીએ આના વગર ચાલે એવું છે તો નહીં લે ચટણી વગેરે બધું આ ચટણી બધી સ્વાદ માટે જ છે સોસ ચટણી વગેરે બધું લઈએ છીએ સ્ટાર્ટરમાં બધું એટલે જો આના માટે બી એક બીજો રસ્તો છે માનો કે 10 દ્રવ્ય કે 5 દ્રવ્ય એવો કંઈ નિયમ લઈ લે આપણે એનાથી વધારે નહીં વાપરવાનું તો હવે શું આપણી એક્સ્ટ્રા વસ્તુ બધી બંધ થઈ જશે ઓટોમેટિક કે લગ્નના ડીશમાં કેટલી 100-200 આઈટમ હોય છે ને તો બસ માનો કે મારે 10 દ્રવ્યથી વધારે નથી વાપરવા તો હવે 10 દ્રવ્ય આપણે શું હવે આપોઆપ ચટણી સંયમ આવશે. હવે એક્સ્ટ્રા વસ્તુ જો ઇડલી સંભાને ચટણી હોય તો હવે ઇડલી સંભાને જ તમે છોડો તો જે ચટણી સિંગલ વસ્તુ હોય એને લો. 3 વસ્તુ શા માટે ખોટી દ્રવ્યમાં સીધે કરો? ચટણીમાં પટાઈ દો સંભાળની ચટણી જ નહીં લેવાની કોઈ. તમે ચટણી બોલ્યા કે ચટણીમાં પેલું છે શું કે સચિત છે સચિત છે ને 48 મિનિટ પછી એ જતા રહે છે ને જી. એ બધી વાત પછીની છે પણ આપણે આપણા માટે તો કોથમીર એ લોકોએ કોથમીરને કેટલું એ હા કર્યું એ પ્રમાણે કહો છો તો તો બરાબર. કોથમીરના જીવોને વિરાટના તો થઈ ને બસ. એટલે બને ત્યાંથી સચિત વસ્તુ જ ઓછી વાપરવાની એમ અચ્છા ગરમ વસ્તુઓ. એટલે આપણે જે 14 નિયમ લીધા હોય ને એમાં માનો કે મેં 10 સચિત ધાર્યા પણ 10 સચિત પણ કેવા હોય કે ઠીક છે કોઈ ફ્રૂટ વાપરવું પડે કે લીંબુ નારિયેળ હોય. પાણી પીવું પડે તો બસ એવા 2-5 દ્રવ્ય ખાલી એ અચ્છા ફ્રૂટ તો 48 મિનિટ થયા પછી તો સચિત નથી હા નથી બરાબર છે એટલે એ સચિત તો આપણે ધારા નિયમમાં તો આવે જ નહીં ને. નિયમમાં આવે લીંબુ નહીં પાણી છે એ બધું તો આપણે કેળાનો એકવાર ડાઉટ થાય છે હા? હા કેળાનો એકવાર કેળામાં એવું છે કેળું લૂમમાંથી છૂટું પડે ને હા કેળા અને દ્રાક્ષ બંને વસ્તુ એમ હા લૂમમાંથી છૂટું પડે એટલે અચિત થઈ તો સાઈડબર્ગ કહે છે કે તમે ઓસાવલી દ્રાક્ષ છે કે નહીં હા? દ્રાક્ષ અને કેળાને તમે કહો છો કે જી- દ્રાક્ષમાં પાછું ફરક છે દ્રાક્ષમાં છે ને બીજવાળી પણ દ્રાક્ષ આવે ને બીજ વગરની પણ દ્રાક્ષ બીજ વગરની કહું છું હું તો તમને બીજ વગરની તો તમે દ્રાક્ષના જેવા છૂટા પડ્યા ને એટલે અચિત એવી બરાબર તો સાહેબ એવું કેમ કહે છે કે તમે ઓસાવલી છે કે નથી એ હવે સૂકી દ્રાક્ષની વાત કરતા હશે ઓસારી ઓલી દ્રાક્ષ. ડ્રાયફ્રૂટ હું કાળી ડ્રાયફ્રૂટની નહીં લીલીની લીલી વાત પણ સૂકી હોય ને હા. તું એની વાત કરે છે ઓસાવેલી તો મારા છે લીલીને ક્યાંથી ઓસાવેલું હોય લીલી દ્રાક્ષ પર ઓસાવેલું આવે હા તો આવે એટલે ને એટલે જે ફ્રૂટની Dry fruit દ્રાક્ષ આવે ને, કરતો. ફ્રૂટની દ્રાક્ષ હું ફ્રૂટની જ હા, વાત એટલે કરું એ ડ્રાયફ્રૂટની વાત કરે છે ના ના નહીં, ફ્રૂટ તાજા
લીલી એ દ્રાક્ષ હવે ખબર પણ એમાં એવું છે સાહેબ હા. કે ઘણા મતમાં એમ કે એમાં સમારેલી હોય ને તો હા. આપણે કારણ કે હા, અંદર બરાબર. વચ્ચે બી રહેવાની શક્યતા લાગે હા, હા. એટલે સમારી હોય તો બી એ એમાં confirm કરવા કન્ફર્મ કરવા માટે કન્ફર્મ જી. માટે એમ હોય બાકી હા, હવે તો બિયાણી આવતી નથી પૂછજો એકવાર સાહેબ પણ તો બી શું છે જો એકદમ જે મને ગોળ આવે ને idea ગોળ નથી. જો લાંબી આવે લાંબી બી એમાં નથી ચાલે. ગોળમાં બી આવી શકે. કાળા હું પેલી ડ્રાયફ્રૂટ વાળી પૂછતો જ નથી એની આશા લંબી છે. બરાબર છે પણ દ્રાક્ષમાં મારે સાહેબ એટલા માટે અને જો કેળું બી સુધારી આપણે કરે ને તો કેળાને 2 પીસ કરીને જ મૂકવાના હા. ગોચરીમાં આપણે મૂકવું હોય હા ને, આખું નહીં મૂકવાનું આખું નહીં મૂકવાનું ખબર છે બરાબર આ તો બધું વિવેક છે તમારા બધાનો જી તો એટલે કેળામાં ને દ્રાક્ષમાં એવું છે ડુંગમાંથી છૂટવું પડે એટલે અચીવ થઈ ગયું એટલે ત્યારે ને ત્યારે વરાવો તમે કઈ દ્રાક્ષ કઈ કહો રીતે વરાવું એ તો નહીં નહીં તમે કઈ દ્રાક્ષ એકવાર કહો છો પાછું બોલો લીલી દ્રાક્ષ આ ફ્રૂટની દ્રાક્ષ આવે એની વાત કરે છે સાહેબ હા એ લુંખામાંથી છૂટું પડે ને એનો હા, લુંખો આવે ને સમજી એ બધી છૂટી પડે એટલે અચિત આ થઈ પડે જાય હા કદાચ હવે વરાવાનો વિવેક આપણે રાખવાનો વરાવાની વાત નથી કરતો આનું જ કહું છું કે એ ત્યારે ને ત્યારે આપણા માટે પ્રશ્ન પૂછો તો આપણા માટે જેવી લુંખાની છૂટી પડે એટલે અચિત થઈ જાય કેળાની લુંખા કોઈ પણ લુંખામાંથી છૂટું પડે એટલે અચિત થઈ જાય બરાબર? પછી છાલ કાઢીને વ્યવસ્થિત તમે હા, એ વિવેક પૂરો કરવાનો અને એમાં બી કોમળતા છાલ કાઢવામાં બી કોમળતા રાખવાની જો લીંબુ સુધારણાની વાત કરીએ આપણે વાત બધી નીકળી છે તો લીંબુ સુધારણા આપણે છે ને લીંબુમાં છે ને બરાબર સેન્ટરમાં બધા બીજ હોય છે ખબર છે 8 કે 10 કે 12 બીજો હોય છે લીંબુ હવે આપણે તો લીંબુ જ વાપરવું છે ખાલી એનો રસ જ લેવો છે બરાબર શરબત કોઈ વગેરે બનાવવો ત્યારે તો લીંબુને સુધારવાની પણ એની આ જીવ વિચારને ખાલી થિયરિકલ નહીં પ્રેક્ટિકલી પણ જીવવા જેવું છે તો લીંબુને સુધારવા માટે પણ છે ને આપણે લીંબુને વચ્ચેથી જ્યારે સુધારીએ ને કાં તો એને 60-40 સુધારો એટલે 70-30 સુધારો તો બીની સાઈડમાંથી બીને અડશે પણ નહીં અથવા જો બીમાંથી વચ્ચેથી સુધારો તો છે ને છરી એવી રીતે ફેરવવાની કે સેન્ટર સુધી ન જાય છરી સાઈડમાંથી અને પછી એને ટ્વિસ્ટ કરીને ખોલો તો બધા બી આખા નીકળશે તો હવે જે બી આખા નીકળે તો બીને તમે અભય દયાણમ કરીને મૂકી શકો છો જેમ આપણે શાકમાંથી અમુક ભીંડા. વસ્તુ અભય દયાણમ કરીને મૂકી દઈએ ને અમુક ભીંડા. શાકમાં. અભયદાન હા ભીંડા અભય દયાણમ હા. તો એ રીતે લીંબુના બીનો તો શું વાત છે તમે ખાલી લીંબુ જ વાપરવાનું છે બીનું કંઈ કામ છે તમે બી વાપરો ને કડવા હોય છે બી તો એને તો આખા રહેવા દો તો આ રીતે બીને પણ આખા કાઢી અને આખાને પછી એ રીતે વ્યવસ્થિત સાઈડ પર મૂકો છાંયડામાં કે એનું આખું આયુષ્ય પૂરેપૂરું જીવી શકે આને કહેવાય જીવ વિચાર આવું આપણે ક્યારે વિચાર્યું આપણે તો બસ લીંબુ ફટફટ બધા પીસના ડબલ પીસ થઈ જશે અંદરના બી બરાબર સેન્ટરમાં જ હોય છે એટલે બધા કપાઈ જાય હા શું એમાં શું ફાયદો આપણને કઈ એ લોકોનો શું વાંક છે પણ સાહેબ હવે સાઈડમાં મૂકવા અને બધું હા, અહીંયા સૂકવવું. મોટું કામ છે. દેશમાં જવું પડે એના માટે ના ના આપણે જે તમે શાકભાજી જે કાઢો છો એને શું કરો ક્યાં મૂકો કચરા છે ને. કચરા. કચરામાં ન નખાય કેવા નાખી દીધું? આ તો વાત છે કચરામાં નથી ક્યાં નાખવા તમે જે બે ભીંડા કે વગેરે જે કે બી કાઢ્યું એને આપણા બારીમાં જ્યાં તડકો વગેરે થોડો છાંયડો ને તડકો હોય અથવા તુલસીનો કંઈ બી છોડ કે ગુલાબનો છોડ હોય એવી જગ્યાએ મૂકો તો એનું આયુષ્ય જેટલું લાંબુ થાય પૂરેપૂરું આયુષ્ય જીવશે અચ્છા એટલે ત્યારે ને ત્યારે અને જે એક બે ભીંડાને અભયદાન દીધું હોય કે બટાણાને હા દીધું તો હોય એને- અભયદાન આપણે હા, તો અભયદાન એને તો- બોલીએ. એને સાહેબ અમે જે સાઈડમાં જ્યાં નીચે પૂજા કરવા આવી ને તો સાઈડમાં જ્યાં ખડ હોય ને ઘાસ હા, ત્યાં હા. ત્યાં મૂકી બસ દઈએ. તો એ જ કરવાનું એ બરાબર બીજું બધું છાલ ને બધું હોય, હા. બધી વસ્તુ ક્યાં સાહેબ એ બધું કરવા બીજું બધું જાય ક્યાં કીધું એ જે બીજું બધું નહીં, જે આપણે આપણે જેને અભયદાન અભયદાન કીધું. બોલ્યા એની વાત હા છે એ તો બરાબર પછી ધારો કે આ એમને લીંબુના બીરમ કીધું તમે હા. કે એને સાઈડમાં છાંયડે રાખવા તો એ બી જ થયું ને તમે જે ભીંડા જે રીતે મૂકો છો એ રીતે લીંબુને બીને મૂકવાના છે ને એમાં શું વાંધો છે તમે જેટલા ભીંડાના અભયદાન કર્યું એટલું લીંબુના બીને પણ કરી શકો એ પણ બીજ જ છે ને એમાં જે છે ને એટલું એને કરી શકો એમ પપૈયાના બી નીકળ્યા હવે પપૈયાના બી થોડા વાપરવાના છે કેટલા બધા બી નીકળે તરબૂચના બી. એ બધાના અભયદાન તરબૂચના બી તરબૂચના બી તો બધામાં દૂધીમાં બી કેટલા મોટા મોટા બી દૂધીમાં કારેલામાં પછી પેલામાં બી બરાબર છે ઘણા બધા બી તો એટલે જેટલા જેટલા બી છે ચીકુ બધામાં જીવ છે. ચીકુમાં બી આ લાગુ પડે ચીકુના મોટા મોટા હા પણ એ સુધારવામાં જરાક હા એટલે જ કહું તૂટી જાય છે કોઈ વાર વચ્ચેથી લોકો એમાં લગભગ કપાતા નથી હોતા હા, ચીકુમાં તો આખા જ. મોટા બીજો અને તુચ્છ ફળમાં પેલું આવી જાય બોરમાં શું જામફળ જમરૂક કે ને તુચ્છ ફળમાં ના આવે તુચ્છ ફળ છે ને નાના નાના બોર હોય ને ચણી બોર હા હવે બોરમાં હોય ખાવાનું કેટલું અને ફેંકવાનું કેટલું ઘણું હવે બોર તમે મોઢામાં મૂકીને ખાશો ઉપરથી ખાઈને પછી થળીઓ થૂકશો તો હવે તમારી થૂકના લાળમાં બધા જીવો ઉત્પન્ન થાય હમ. તો જે ખાવાની પદ્ધતિ એવી છે એને તુચ્છ ફળો કહેવાય
અચ્છા ખ્યાલ આવે? હવે જો મોટા બોર હોય તો મોટા બોરની આખી વાત જુદી છે. મોટા બોર તો તમે વ્યવસ્થિત છરીથી સુધારીને બી કાઢીને અને એને બી તમે થોડોક સમય રાખીને કરી શકો, એ વાત જુદી છે. હવે પેલા નાના ચણી બોર એ તો સીધા મોઢામાં જ મૂકવાના તમે મોઢા મૂકી અને પછી થૂકવાના. હવે થૂકવાના બરાબર, એટલે થૂકવાળા જે ઠળિયા બધા જ્યાં પડ્યા એમાં જીવો ઉત્પન્ન થવાના કે એવી વસ્તુ જેમાં ખાવાનું ઓછું લખેલું છે પુસ્તકોમાં, ખાવાનું ઓછું ને ફેંકવાનું વધારે હોય એ બધા તુચ્છ ફળો કહેવાય. ખ્યાલ આવ્યો? એવું બધું હવે એક દાખલો આપે એમાં બધા સમજી લેવા. તો કેટલા સુધી આવ્યા? અપોલ એટલે અર્ધ પકવેલા અને દુપોલ એટલે વધારે પડતા, જેમ કે પાપડ વધારે બળી ગયો હોય એ કોઈ બી વસ્તુ. તો અડધા કાચા પદાર્થ અપોલ અને પૂરેપૂરા કાચા પદાર્થ અને અડધા કાચા અપોલ દુપોલ. પછી આહારે ખાવાથી અને તુચ્છો છે તુચ્છ પદાર્થ ભક્ષણા એટલે ભક્ષણ કરવાથી. તો આ પહેલી કથામાં ખાલી આટલું કીધું છે. હવે આગળ આવશે, હવે પેલા જે 15 કર્માદાન છે ને એમાં ઇંગાલ કમે વણકમે સાડી ગમે પાડી ગમે પડી ગમે તો ઇંગાલી વણસાડી. હવે આ છે બીજી કથા આવશે, એમાં આવશે 15 કર્માદાન. તો આપણું જે 7મું ભોગોપક નામનું જે છે ને એમાં ટોટલ 20 અતિચાર છે. એટલે 5 અતિચાર, એવમ 20 અતિચાર. 5 ભક્ષના અને બીજા 15 કર્માદાન. એવમ કારે 20 અતિચાર આવે છે. તો હવે જોઈએ, હવે ઇંગાલ કમે વણકમે બધું કેવું છે. તો આમાં ખોરાકમાં તો ખ્યાલ આવી ગયો ને કે આમાં કંઈ બીજું જાણવું છે? સ્ટોરી આજે તો બહુ ડિટેલ થઈ જાય ખોરાકમાં. સ્ટોરી પણ એ વિષય એવો છે ને બધાને આમાં બહુ ગમે એવું છે ને. દાખલા તરીકે જાંબુ ખાધા હોય હા, હા. એના ઠળિયા તો એ જ તમે કીધું એમ થવાના હા, બરાબર. હા. પણ ધારો કે એને આપણે શેરીમાં કે રેતીમાં એને પરોઠી નાખીએ તો પછી એમાં હા, દવાનો બસ સવાલ ના. હા બરાબર છે. આ રીતે કરાય, આ રીતે કરાય. તમે જમીનમાં ખાડો ખોદીને અંદર પઠવી દો. આપણા નખનું બી કીધું છે. તો હું તો મારા સાહેબ પાસે ભણવા જતો ને કૈલાસનગર, તો મારા આ બધું જોયું છે નજરે, એટલે બધું મેં બી જાણવા મળ્યું. શું આપણા જે નખ સુધારીએ ને નખ, એ નખને પણ એની સાથે કંઈ પેલું જે ચૂનો હોય ને ચૂનામાં ભેળવી અને પડીકી રૂમાલમાં વાળી બાંધીને અને જમીનની અંદર દાટીને મૂકવાના. જ્યાં મારે સાહેબ જ્યાં કીધું કન્સ્ટ્રક્શન જ્યાં થતું હોય ત્યાં નાખી દેજો. હા. હા, એટલે એવું બી ખાડા હોય તો ખાડા હોય, નહીંતર પછી હા. આપણી રીતે જરાક કરીએ અને એમાં પરોઠી તો દેવાના. એ રીતે પઠવાના. અને કેમ કે એ નખ બી જો તમે ગમે ત્યાં નાખ્યા, માનો હા એ નખ તમે ગમે ત્યાં નાખ્યા, જી સિરીઝ સાંભળો, એ નખ તમે ગમે ત્યાં નાખ્યા અને કોઈ ચકલી ચકલી વગેરે કોઈ મરી પક્ષી ગઈ. જો એને ચોખ્ખો સમજીને ખાઈ ગઈ અને ગળામાં ફસાઈ ગયો તો મરી શું થાય? બોલો, કેટલું ઝીણું ઝીણું વિચાર. આપણું જીન શાસનનું કેટલું ઝીણું ઝીણું વિચારો. અને નખમાં પણ બહુ મેલ હોય છે, એમાં પણ બહુ જીવો હોય છે. એટલે પેલું વ્યવસ્થિત ચૂનોને બધું કરીને જમીનમાં પઠવી દીધું. તો હવે કંઈ નહીં, હવે એની રીતે એનો સમય એની રીતે બધું ઓગળી જશે. એટલે પહેલાં તો નખ વધારે વધારી દેતા, ચોખ્ખા જ રાખવાના છે. દર રવિવારે જો નખ કેવા ચોખ્ખા હોવા જોઈએ. આવા ચોખ્ખા નખથી પ્રભુની પૂજા કરવાની. આજ્ઞા છે. અને કોઈ ફેશન માટે કોઈ વધારવાનો નથી. એ જો ક્યારેક ઉખડશે ને તો જીવ નીકળી જશે. હા એ મારે 2 વાર થઈ ગયો, આમ ઉપર થઈ ગયો, તો હજી અંદર લોહી નીકળી ગયું. સુધરતો તો બી સુધરવું નથી. 2 વાર થઈ ગયું પણ શું કરું? બીજી વાર રાહ Story. દેખે. તો આવો શોખ નહીં રાખવાના, આવા ખોટા શોખ નહીં રાખવાના. કેમ કે આની અંદર એટલા બધા જીવો અંદર છે ને, જગ્યા મળે ને અંદર બધા જીવો બહુ ઉત્પન્ન. એના બધા વિડીયો બી આવેલા છે. નખમાં કેટલા બધા જીવો હોય છે, સૂક્ષ્મ દર્શકમાં મૂકીને બતાવ્યા છે. હા, આ નખની અંદર મેલ હોય ને, મેલમાં બહુ બધા જીવો થાય. સૂક્ષ્મ દર્શકમાં દેખાય, આમ ના દેખાય પણ હરિયાણા. સ્ટોરી એટલે નખ પણ ચોખ્ખા રાખે. બરાબર, સ્ટોરી કરવી છે આજે? શનિવાર તો આજે તો એક જ ગાતા થઈ. પણ જાણવા ઘણું મળે ને. ઇંગાલી વણસાડી નથી રહી. લઈ લઈએ. સ્ટોરી લઈને ચાલો ભાઈ. હે? તો પુંડરીક કંડરીક અધ્યયન, લેવાઈ ગયા. જે ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર જે અધ્યયન કરેલું પુંડરીક કંડરીક, એ ખરેખર બહુ સરસ, વૈરાગ્ય માટે બહુ જ ઉત્તમ છે સાંભળવા જેવું. તો અત્યારે આપણે જે સિમંદર સ્વામી જે છે, પુષ્કલાવતી વિજય મહાવિદ્યાની જમ્બુદ્વીપની 8મી વિજય, ચિત્ર દોરીને જો તો જલ્દી ખ્યાલ આવશે. જી, આપણા મેરુ પર્વત, આપણા જમ્બુદ્વીપ અને આપણા મહાવિદ્ય અને આ બાજુ આ બધી વિજયો. કેટલા વિજયો છે? આ બાજુ 8, 8, 16 એ જ રીતે આ બાજુ પણ આ વચ્ચેની નદી નીકળે, સીતા અને સીતોદા.
તો એને લીધે અહીંયા બધા વચ્ચે પર્વતો છે. તો અહીંયાથી આઠમી વિજય છે પુષ્કલાવતી વિજય, જ્યાં સિમંદર સ્વામી છે અત્યારે. ઓહ. તો એક સમય ત્યારે મહાપદ્મ નામના રાજા ત્યાં હતા. પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં, જે અત્યારે સિમંદર સ્વામી એમાં છે, પુંડરીકિણી નગરી. તે પુંડરીકિણી નગરીની જ વાત છે. ત્યારે આપણા જંબુદ્વીપના મહાવિદ્યમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામના રાજા હતા. અને એમણે આ રીતે પ્રભુની કોઈની દેશના સાંભળી. એ સમય ક્યારે કયા ભગવાન હશે એ બધું સ્ટોરીમાં નથી, પણ મહાવિદ્યમાં તો બધા તીર્થંકરો બધા રેગ્યુલર આવતા હોય. એટલે પ્રભુની દેશના સાંભળી એમને વૈરાગ્ય થયો. એમના 2 પુત્રો પુંડરીક અને કંડરીક. એમાં મોટો પુંડરીક અને નાનો કંડરીક. તો એમણે તો કીધું કે આ મોટાને રાજા બનાવી દીધો, રાજ્યાભિષેક કર્યો, અને નાનાને યુવરાજ પદે સ્થાપ્યો. અને પછી એ તો મહાપદ્મ તો દીક્ષા લઈને એમણે એમનું આત્માનું કલ્યાણ કર્યું. હવે મેઇન વાત છે આપણા આ જે સ્ટોરી જેનું અધ્યયન છે પુંડરીક અને કંડરીક. તો હવે પુંડરીકને પણ એમ થયું કે મેં બી પિતાજીની સાથે દીક્ષા લીધું, સારું આ રાજ્યના કામમાં ક્યાં હું ફસાયો. એના મનમાં દ્રવ્યથી નહીં પણ ભાવથી દીક્ષા તો એના મનમાં પહેલેથી જ. પિતાજીની સાથે હું નીકળી ગયો તો સારું આ રાજ્ય કાર્યમાં ક્યાં ફસાયો, આ ભોગ સુખોમાં ક્યાં ફસાયો. તો હવે એક વખત આ બંને ભાઈઓ કોઈ ભગવાનની પાછી દીક્ષા સાંભળવા જાય છે, પુંડરીક અને કંડરીક બંને જણ. અને બંનેને ભાવ થયો કે આપણે દીક્ષા લઈએ, હવે આપણે આપણું રાજ્ય બીજાને સોંપીને દીક્ષા લઈએ. બંનેને ભાવ થયો. હવે બંને જણા આવી મહેલમાં આવીને પછી વાત કરે છે. પુંડરીક કહે છે કે જો મેં તો બહુ ભોગવી લીધું સુખ, તું રાજગાદી બેસી જા, તું યુવરાજ બન્યો છે, હવે તું રાજગાદી સંભાળ ને મને જવા દે, મને દીક્ષા લેવી છે. મોટો ભાઈ કહે છે કંડરીકને. પુંડરીક કહે છે પુંડરીક મોટો છે, કંડરીક નાનો છે. હવે કંડરીક કહે છે કે ના 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 ના, જે તમે આ બધું મને ખબર છે આ સંસારમાં આ વધારવાનું બધું સુખ છે. કંડરીક પણ એટલું પાછું સમજુ છે કે આ જે સુખ પિતાજી ત્યાગીને ગયા છે અને હવે તમે પણ જે મને આપવા માંગો છો પણ એમાં ક્યાં ફાયદો છે. સંસારનું સુખ ભોગવવામાં ક્યાં સુખ છે નહીં, ત્યાગમાં સુખ છે. મને પણ દીક્ષાનો ભાવ છે. તમે તો રાજા છો જ, હું રાજા પાછો બનીશ, મને પ્રજા પસંદ કરશે નહીં કરશે કોને ખબર. એના કરતાં મને દીક્ષા લેવા. કંડરીક કહે છે મારે દીક્ષા લેવી. એટલે બંનેના દીક્ષાના ભાવ તો ઉત્તમ જ હતા. તો ઘણું સમજાવે છે પણ કંડરીક માનતો નથી, ના મારે દીક્ષા લેવી. એટલે હવે કંડરીક તો દીક્ષા લઈ અને પુંડરીકને રાજા એનું ચાલુ રાખ્યું, તમારું રાજ્ય તમે ચાલુ રાખો, હું દીક્ષા લઉં છું. દીક્ષા લઈને ગુરુ ભગવાન સાથે એમને વિહાર કર્યો, નીકળ્યા. હવે સંયમ બી સારું પાડે છે, ઉત્તમ પાડે છે. પણ ધીરે ધીરે એમનું જે સંયમ જે વૈરાગ્ય હતો ને ધીરે ધીરે ઘટવા લાગે છે કંડરીકનું. અને આ બાજુ પુંડરીકને એમ થાય છે કે જો મારો ભાઈ કેવો ઉત્તમ છે. એના મનમાં તો ભાવથી દીક્ષા છે જ, એના અંદર તો ઊભો છે જ. એને એમ થાય કે ધન્ય છે મારા ભાઈને, મારાથી નાનો છતાં પણ એ નીકળી ગયો ને અત્યારે કેવું સરસ સંયમનું સુખ માણી રહ્યો છે, કેવું કર્મ નિજરા કરી રહ્યો છે. એને બસ સવારથી સાંજ આવા જ બધા કરી રહ્યો છે રાજ્ય. સિંહાસન પર બેઠો છે પુંડરીક, સિંહાસન પર બેઠો છે પણ એના મનમાં તો કે ધન્ય છે આ જે લોકોએ દીક્ષા લીધી છે, બધાને એવા ઉત્તમ ભાવ એના મનમાં ચાલી રહ્યા છે. અને આ બાજુ પુંડરીકને હવે સંયમના બધા રૂખા સુખા આહારને કારણે ધીરે ધીરે શરીર સુકાવા લાગ્યું છે. શરીર ઘણું સુકાઈ ગયું છે. અને ઘણા સમય પછી એ લોકો બધા પાછા પુંડરીકની નગરીમાં એમના ગુરુ અને શિષ્યો બધા પરિવાર સાથે બધા આવ્યા છે. એટલે પુંડરીક રાજા ભાવથી વંદન કરવા જાય છે. વંદન કરીને કહે છે કે મારા ભાઈ નથી દેખાતા, ક્યાં છે? તો કે આ બાજુમાં તો બેઠા છે. કેવું શરીર સુકાઈ ગયું હશે કે પુંડરીક એમના ભાઈને નથી ઓળખી શકતા, એવું શરીર સૂકવી કાઢ્યું છે. ધનના અણગાર જેવું. ધનના અણગાર કેવા હતા? કાકંદીનો ધમનો. એમના જેવું શરીર, વીર પ્રભુ એમનું વખાણેલું. તો એવું શરીર સૂકવી કાઢેલું. પણ હવે એમનું શરીર જોઈને એમ થયું પુંડરીકને એમ થયું કે અરે શું હાલત થઈ છે. પછી એમને ગુરુ ભગવાનને વિનંતી કરી કે ગુરુ ભગવાન તમારું ચાતુર્માસ પૂરું થાય, આપનો વિહાર કરો, પણ મારી વિનંતી છે કે ભાઈને રવા દો, અમારે થોડી એમને વયાવચ કરવી છે, થોડું વૈદ્યોને બતાવીએ, થોડું એમનું શરીર જરા સારું થાય, બસ એક આ ભાવ, સારા ભાવ. તો પછી ગુરુ ભગવાન તેમની વિનંતી માન્ય રાખી. ગુરુ ભગવાન બધા વિહાર કરવા એ લોકો વિહાર કરી નીકળ્યા. હવે કંડરીકને રવા દીધા હતા, કંડરીક મુનિને. અને સારા વૈદ્યો બોલાવ્યા. રાજા પાસે તો શું હોય, બધી વ્યવસ્થા હોય. અને આ તો મહાવિદ્ય ક્ષેત્ર છે, ત્યાં તો બધું જ જે માંગો તે બધું હાજર. તો સારા વૈદ્યો રોક્યા, એમને સારું બધું ધ્યાન આપ્યું, એમનું ભૂચડી પાણીનું બરાબર નિર્દોષ બને બધું ધ્યાન આપ્યું. અને વ્યવસ્થિત એમને
બરાબર ઈલાજ કર્યો, સારું શરીર બી ધીરે ધીરે સારું થવા લાગ્યું અને રોજ રોજ સારો સારો આહાર વગેરે બધું વ્યવસ્થિત ગોચરી પાણી મળવા લાગ્યું એટલે શરીર પાછું પહેલાં જેવું અસ્તમસ્ત અલમસ્ત થઈ ગયું, હૃષ્ટપુષ્ટ શરીર થઈ ગયું અને ચામડી બરાબર પાછી પહેલાં જેવી ચમકવા લાગી. હવે પુંડરીક અને કંડરીક બંને સરખા જ દેખાય એવા થઈ ગયા. પણ હવે એક સમય એવો આવ્યો કે હવે થોડોક સમય હવે સાધુ તો ચાલતા ભલા બરાબર ને, સાધુ કંઈ વધારે એક જગ્યાએ સ્થિર રહે તો સારું નહીં. એટલે પુંડરીક રાજા કહે છે કે આપે અમારી વિનંતીને માન્ય રાખી બહુ સારું કર્યું, પણ હવે આપણા ગુરુ પણ આપણે યાદ કરતા હશે એ તેમને બધું યાદ કરાવે છે કે હવે તમારે અહીંયા બહુ સ્થિર ન રહેવાય એમ કરીને બધું સમજાવે છે. પણ હવે કંડરીકને પેલું જે જીભની સ્વાદની લાલસા લાગી ગઈ છે એટલે હવે એને છોડીને જવાનું ગમતું નથી, પણ મને જાય છે. હવે મોટાભાઈ કહે છે અને ગુરુ ભગવાન બી યાદ કરે, પછી લોકોની પછી લજ્જા બી લાગે એટલે કે જાય તો છે પણ હવે મનમાંથી દીક્ષાનો વૈરાગ્યનો ભાવ ઘટવા લાગે છે એટલે શરમથી જાય છે ખરા. ગુરુ ભગવાન પાસે બી જાય છે, પાછા ગુરુ ભગવાન પાસે જાય છે પછી હવે પાછું બધો લુખું સુખો રોહાર વળી પાછું સચિત વસ્તુ ઓછી વાપરવાની, આપણે બધી હમણાં વાત થઈ ને, સચિત ઓછી વાપરવાની વસ્તુ, વૃત્તિ સંક્ષેપ કરવાનો, ઊણો દરી રાખવું, શરીરને ધીરે ધીરે ફરી પાછું શરીર સુકાવા રાખ્યું બરાબર. પણ હવે એમને જે પેલું જીભની લાલસાની જે ટેવ પડી ગઈ છે એટલે હવે એમને વારે વારે યાદ આવે છે કે ફરી પાછું ક્યારે પુંડરીકની નગરી પાછા ક્યારે જઈએ. એક આ જીભની સ્વાદ બહુ ખરાબ વસ્તુ છે, જીભની લાલસા બહુ ખરાબ છે. તો દીક્ષા લેતી વખતે બહુ ધ્યાન રાખજો, જ્યારે પણ જેને પણ દીક્ષા લેવી છે પણ પહેલેથી મનને કંટ્રોલ કરવો પડશે. હું મને પોતાને બી કહી રહ્યો છું, તમને બધા નથી કહેતો ખાલી. આપણે પહેલેથી બરાબર મન મક્કમ દીક્ષા લીધા પછી પાછા આવવાની વાત નહીં, નો એન્ટ્રી. એક વખત ગયા પછી રિટર્ન ટિકિટ નહીં, સંસારમાં પાછા આવવાની વાત નહીં કરવાની. બરાબર બધું પાંચે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લેવાનો, કશાય પર કાબુ મેળવવાનો, બધું ઓકે લાગે બરાબર વિચારીને જ દીક્ષા લેવાની. પછી આવું કંડરીક જેવી હાલત ના થાય બરાબર. તો હવે કંડરીક મુનિ ગમે તેમ કંઈ બહાનું કાઢીને ગુરુથી ફરી પાછા છૂટા પડ્યા, ફરી પાછા પુંડરીકની નગરી આવે છે. આ બધું હવે તો કોઈ હવે કે એમનું કોઈ સામૂહિક વામૂહિક બસ કોઈને ખબર નથી, વગર પૂછે આવ્યા છે. તો હવે જ્યાં મહેલની પાસે જ્યાં ગાર્ડન છે, બગીચો છે, ત્યાં એમની જે નાનપણમાં એમને જે પેલી ધાવ માતા વગેરે હોય ને, કેમ કે રાજાઓને તો કેવું ધાવ માતા હોય જી, અને એમને મોટા કરેલા એટલે માતાને જોઈને એમને કહેવાની ઈચ્છા તો થઈ કે હવે મારી દીક્ષા નથી પડાતું નથી, ચારિત્ર પડાતું નથી, હવે શું કરું, કહી શક્યા નહીં. પણ એમના દેખતા એમને શું કર્યું કે એમનો ઓઘો બધું ઝાડ પર લટકાવ્યું, ઓઘો પાત્રા વસ્ત્રો બધું લગાવી અને નીચે ઘાસમાં આળવટવા લાગ્યા નાના બાળકની જેમ. હવે લીલા ઘાસમાં આળવટાય પણ હવે આવું બધું કરવા લાગ્યા. હવે ધાવ માતાએ જોયું એટલે કે જે વાત મોઢેથી કહી નતા શકતા એ આ રીતે એમણે કરીને બતાવી. એટલે હવે એમને સમજ્યું તો સમજી ગઈ. તો ધાવ માતાને ખબર પડી ગઈ. હવે સીધા પહોંચ્યા પુંડરીક રાજા પાસે, જઈને કીધું કે આ તમારા ભાઈ તો હવે લાગતું નથી કે સંયમ વધારે પાડી શકે, એ આમ કહી નતા શકતા પણ આ રીતે એમણે બતાવી. પુંડરીક રાજા દોડતા આવે છે, આવીને કહે છે તમે આ શું કરો છો. અને ઘણું પાછું એમને સ્થિર કરવાનો ઘણો પ્રયત્ન કરે છે કે આ શું કરો છો, આવું ઉત્તમ ચારિત્ર એક થોડોક સમય આપણે જરાક પાડવાનું છે, આટલું આડું ઈશ્વર તમે બરાબર પૂરું કરી લો, શુદ્ધ રીતે પાડી લો, આવું ન કરાય, શું કરો તમે. નથી માનતા કંડરીક માનતા નથી. પછી કહે છે તો તમે એવું હોય તો આ લઈ લો, આ બધા વસ્ત્રો તમે લઈ લો, તમારા વસ્ત્ર મને આપી દો, હું તો કંટાળ્યો છું. હવે આવું ચોક્કસ શબ્દમાં કહી દીધું. હવે પુંડરીક કહે છે હવે મારા મનમાં તો દીક્ષા છે પણ જો તમે હજી વિચારી લો પછી મને તો વાંધો નહીં, હું તો કપડાં પહેરીને હું જતો રહીશ, મારા કપડાં તમે પહેરો, તમે બની જાઓ રાજા. તો બંને જણા કપડાં ચેન્જ થાય છે. પુંડરીક રાજાના કપડાં પહેરીને સિંહાસન પર જઈને બેસી ગયા. આ બાજુ કંડરીકના બધા વસ્ત્રો દીક્ષાના લોચ પણ કર્યો, જાતે લોચ કર્યો, જાતે બધું પાત્રાને બધું લઈ લીધું, ઓઘો પણ લઈ લીધો અને સીધા પહોંચ્યા ગુરુ ભગવાન પાસે. અને પુંડરીકના કંડરીક મોઢામાં બધા દેખામાં સરખા છે એટલે કે બહુ જોઈને જલ્દી કોઈને ખ્યાલ આવતો નથી, પણ કંઈ નહીં હશે. પણ ગુરુ ભગવાન તો જો કે ઓળખી ગયા, સમજી ગયા કે આખી બંનેની ચાલ આખી જુદી ને, કંડરીકની ચાલ જુદી, વર્તન જુદું, અને એનો વિનય બધું જોયું. તો પુંડરીક તો ભલે 2-3 દિવસ થયા છે પણ બહુ સરસ ઉત્તમ ચારિત્ર બી સારું પાડે છે અને દિલમાં તો દીક્ષા હતી, ભાવથી દીક્ષા હતી, દ્રવ્યથી લીધી. હવે
આ બંને ભાઈઓમાં જો બંને સગા ભાઈઓ છે. હવે બંનેનું જે આયુષ્યનો બંધ શું પડે છે, શું થાય છે, કોણ ક્યાં જાય છે, આ હવે ખાસ જાણવા જેવું છે. આ પુંડરીક કંડરીક અધ્યયન આ બહુ જ મહત્ત્વનું છે વૈરાગ્ય માટે ખાસ. હવે આ બાજુ પેલા રાજા બન્યા છે, ને હવે બધા સેવકોને બધાને બોલાવે છે કે લાવો ભાઈ હવે જે રસોડામાં જે હોય તે બોલાવો. કેમ કે હવે લોલુપતા એટલી બધી હતી એટલે બધું વાપરે છે. પછી આ બાજુ આ પેલા તો પહોંચ્યા છે. હમણાં તો થયું કે લાવું જેટલી બને એટલી તપસ્યા કરું અને બધું લુખો સૂકો આહાર એટલે એમનું પણ શરીર હવે રાજાને જે રોજ વાપરવા મળતું એવું તો હવે દીક્ષા બતાવ પણ છતાં એ ભાવથી ક્ષમતાથી સહન કરે છે અને એ વિચારે કે ચાલો ભાઈ મને આ ચારિત્ર મળી તો ખરું, મારા અહોભાગ્ય કે મને ભલે મારા ભાઈના કારણમાં મને દીક્ષા તો મળી તો ખરી, એ મારા મનમાં તો દીક્ષા રમતી જ હતી મળી તો એ શુભ ભાવમાં છે. હવે એને પણ પેલો ખોરાક પચતો નથી. કોને? પુંડરીકને. જે મોટા ભાઈને પણ કેમ કે દુઃખું સૂકું નથી બનતું પણ છતાં પણ હવે આ બાજુ પેલા કંડરી કે જે રાજ્ય બધું રાજભોગો બધું વગેરે વાપર્યું તો હવે એને પણ પચતું નથી. અને હવે બધા સેવકોને બધાને બોલાવે છે, કહે છે બધા આવો ધ્યાન કર, પણ સેવકો બધા કોઈ સાંભળતા નથી. બધા હશે કંઈ કામમાં પડ્યા હશે તો મનમાં રૌદ્ર ધ્યાન કરે છે કે કંઈ નહીં કાલે સવાર પડે તો પછી વાત છે એ લોકોની. એમ કરીને એ લોકોને સજા કરીશ ને આમ ને તેમને બધું. કેમ કે હવે તો રાજાની સિંહાસનમાં બેઠા છે એટલે રૌદ્ર ધ્યાનમાં એમનું પણ રાત્રે મૃત્યુ થાય છે કંડરીકનું, એ રૌદ્ર ધ્યાનમાં છે. અને આ પુંડરીક શુભ ધ્યાનમાં છે કે સારું થયું મને આ છેલ્લે પણ મને દીક્ષા મળી તો થઈ કે હું તો આ આખી જિંદગી રાજ્ય કર્યું મેં ભોગોમાં બધા એ બધું ઓસી આવે છે, બધું ક્ષમા માંગે બધા જીવન શુભ ભાવમાં સમતા ભાવમાં એ દેવલોકમાં જાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાન 5 અનુત્તરમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં 33 સાગરોપમનું આયુષ્ય. શાલિભદ્ર ને બધા છે ત્યાં, ધન્ના ને શાલિભદ્ર અને અભય બધા મેઘકુમાર ને બધા આ બધા ત્યાં છે. પ્રસન્ન રાજસ તો ત્યાં પહોંચે છે. પ્રસન્ન રાજસ તો કેવા ત્યાં થઈ ગયું? તો મોક્ષે ગયા. સર્વાર્થ સિદ્ધ વિમાન તો સજ્જાયમાં ભગવાને છે એમ કીધું ત્યારે અત્યારે જે વિચાર કર્યો છે ને એ પ્રમાણે સર્વસ્વ વિમાન મળે પણ પછી તો અને એને ત્યાં કેવળ થઈ ગયું. દેવદુંદુભી વાગી હા એટલે કેવળ થઈ ગયું તો કેવળ થઈ મોક્ષમાં ગયા. તો હવે આ બાજુ પેલા કંડરીક રૌદ્ર ધ્યાનમાં તારે સવારે આવા દુભાઈ સિપાહીના સૈનિકોને મંત્રી બધાને આવો તો બધાને એકને જેલમાં પૂરી દઉં ને બધાને સજા કરું ને આવા રૌદ્ર ધ્યાનમાં રાત્રે મૃત્યુ થાય છે. સીધા સાતમી નરક. બંને સગા ભાઈઓ એક ઉપર એકદમ અને એક બંનેનું એકદમ નીચે. આયુષ્ય 33 સાગરો. એક સાતમી નરક ખબર. અને એક સર્વાર્થ. સુખ રાજસ. આવું અધ્યયન ગૌતમ સ્વામી મેં તો હજી કંઈ જ નથી કર્યું. ગૌતમ સ્વામી તો એ જે શૈલીમાં જે કર્યું અને ત્યારે તિર્યક જુંબક દેવ પણ સાંભળતા હતા અષ્ટાપદ પર્વત પર. અને તિર્યક જુંબક દેવ કે જે ભવિષ્યમાં વજ્ર સ્વામી બનવાના છે એ તિર્યક જુંબક દેવે ત્યાં સાંભળ્યું. એ દેવલોકમાં ગયા, ત્યાં જઈને આ અધ્યયન 500 વખત કર્યું, રોજના 500 વખત. અને એ મનમાં જે સંસ્કાર સારા પડ્યા આત્મામાં અને બીજા ભાવમાં બન્યા વજ્ર સ્વામી. એ વજ્ર સ્વામીને ઘોડિયામાં જ 11 અંગ આવડી ગયા અને દીક્ષા શબ્દ કાને પડતો અને પછી બધું યાદ આવ્યું. હા બધું યાદ આવ્યું કે હા મેં ગૌતમ સ્વામી પાસે અષ્ટાપદ પર્વત ઉપર મેં પુંડરીક કંડરીક અધ્યયન સાંભળ્યું. હવે આ રીતે જ્ઞાન બહુ આપણી સાથે આવે માટે જ્ઞાન ભણવા જેવું છે. સમ્યક જ્ઞાન બહુ જરૂરી છે. આ સમ્યક જ્ઞાન આપણે બરાબર ઇસ્ત્રી કરીને ગળી વાળીને જ્ઞાન ભંડારમાં ગોઠવીને લઈ જવાનું છે. તો બીજા ભાવમાં જેવું ખોલો એવું નીકળશે, ફટ તેને નીકળશે. વક્તા મને 10મી ગાથા ફટ તેને નીકળશે, વંદિતાની 8મી ગાથા ફટ તેને નીકળશે. એ તો ગોઠવીને લઈ જાય. તો આવું સરસ અધ્યયન પુંડરીક કંડરીકનું જેમાં વૈરાગ્ય ભરપૂર ભરેલું છે. પણ ગૌતમ સ્વામી તો કેટલું સરસ કર્યું હશે. મને તો કંઈ નથી આવડતું કરતા. એમણે કેટલું સરસ કર્યું તો અમારા કરતા તો સારું. તો હવે 4 મનોપ્રયોગ જ્ઞાની હતા, 4 જ્ઞાનના જ્ઞાની હતા. અને કેવું સરસ. અને ત્યાં બધા દેવો અને વિદ્યાધરોને બધા એવા ભાવથી સાંભળતા હતા. એમાં એક તિર્યક ચુંબક દેવ હતા જે વજ્ર સ્વામીનો જીવ. અને બીજું બી કંઈક આગળ સાંભળ્યું હતું, હવે કંઈ મને યાદ નથી આવતું. ચલો એ જ્યારે અધ્યયન સાંભળ્યું ને એમાંથી ઝાડ ઉપર કોઈ પોપટ કેવા પક્ષી બી હતા, પોપટ ને મેનાને એ લોકો. એ બી સાંભળેલું નહીં. એમણે પણ એ બીજા ભાવમાં એ બી કોઈ સારા આચાર્ય બન્યા છે. એટલે ગૌતમ સ્વામી તો બધા ઘણા પર ઉપકાર કરેલા છે. હવે તો એવા ઘણા જીવો છે. અને એ બી કોઈ એવા લગભગ યશોભદ્ર સુરી કે એવા કોઈ એ પણ એવા ઉત્તમ મહાત્મા.
એમણે પણ અધ્યયન આવી રીતે કોઈ પશુ પક્ષીના રૂપમાં સાંભળ્યું હશે, પંખીના રૂપમાં. જી. અને એ પણ પછી એનું પણ એટલો ભાવ પણ એટલો સારો અધ્યયન કરીને કંઈક વ્રતો પાડી. પક્ષીઓ પણ વ્રત પાડે, હા, પશુ પંખીઓ પણ વ્રત પાડે, તિર્યંચો પણ. જો મોટાભાગના તિર્યંચો દેવલોકમાં જાય છે. હે હા, દેવલોકમાં કે મનુષ્ય તો કેટલા ઓછા છે, ને દેવલોકમાં તો અસંખ્ય દેવો છે. અસંખ્ય દેવો છે. તો આપણે મનુષ્ય કેટલા દેવલોકમાં મનુષ્ય જવાના તો છે? સંખ્યાતા જ છે. સંખ્યાતા જ છે. તો મોટાભાગના તિર્યંચો દેવલોકમાં જાય છે. કેમ કે તિર્યંચો સહન કરે છે, આપણે નથી સહન કરતા. આપણા કરતાં તિર્યંચો સારું સહન કરે છે. સહન કરે પણ સકામ નિદ્રા કરે છે. હા ના, એ લોકોને ભલે અકામ નિદ્રાઓ છે, પણ તો બી અમુક તિર્યંચોને અમુક યાદ આવે છે ગયા પછી, અને એવા લોકો પાછા વ્રત પણ લે છે. તિર્યંચો આપણી ઘણી સ્ટોરીમાં આવે છે, આવે છે બરાબર છે. ઘણી સ્ટોરીમાં આવે છે કે તિર્યંચોને ગયો બહુ યાદ આવે છે, પછી યાદ આવે છે અકામ નિદ્રામાં તો એમનો કર્મનું નિદ્રા ન થાય તો પછી તો બી દેવ જ બની શકે. હા, બની શકે. અકામ નિજરાથી પણ દેવ ઘણું મળે. અને સકામ નિજરાથી સકામ નિજરાથી શું થાય કે પુણ્યનું બંધી પુણ્ય બંધાય, અને અકામ નિજરાથી પુણ્ય બંધાય. પણ હવે પછી એવા મોટાભાગના જે દેવો હોય છે ને, એ જે અકામ નિજરાથી દેવ બનેલા, અરે ઘણા દીક્ષા લીધેલા પણ અકામ નિજરાવાળા હોય છે. દીક્ષા લેવા તો લેવાઈ ગઈ, ઘણા દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત વૈરાગ્ય હોય, એવી રીતે દીક્ષા લીધી હોય, પણ પછી શું કે આ લેતા તો લેવાઈ ગયું, પણ આ કંડક જેવી હાલત થાય. હવે છૂટવાનો હોય. હા, લેતા લેવાઈ ગયું, શરમને મારે લેવાઈ ગયું, પણ હવે નથી સહન કરવું. કરવું શું હવે? હા, પછી આર્ત ધ્યાનમાં પડી જાય. તો પછી આર્તજન્મ બહુ ખરાબ અને બને. આર્ત ધ્યાનમાં પડે એટલે પછી ઠીક છે, ચારિત્રને લીધે દેવલોક મળે ખરો, પણ પછી એ દેવલોકમાં પુણ્યનું બધી પુણ્ય ન હોય, એટલે સંકિત સાથે ન લઈ ગયા. ઘણાને આવું થાય છે, એટલે હું કોઈની નિંદા નથી કરતો, પણ આ ખાલી એક્ઝામ્પલ સમજવા માટે. થાય તો અને પછી એવા ઘણા દેવો પછી હવે મોજ શોખમાં ડૂબી જાય. એવું પુણ્ય મળ્યું છે, પણ પુણ્યનું બધી પુણ્ય નથી, અનુબંધ પુણ્યનો નથી. તો હવે બધા મોજ શોખમાં ડૂબી જાય, વાવડીઓમાં, રત્નોમાં, મુગટોમાં, સોનામાં. ત્યાં તો બધું દેવલોકમાં તો અદ્ભુત બધું હોય, દેવીઓમાં અને એ સુખમાં ડૂબી ગયા. હવે ડૂબી ગયા એટલે હવે જે પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, હવે એમાં જો આયુષ્ય બંધ પડી ગયું, બાપરે બાપ, પછી બહુ દુર્ગતિ. ખરાબ હાલત. એટલે દેવલોક, 22,000 વર્ષ પછી એટલે ધર્મગતિ કે દેવલોક નથી માંગવાનો, કર્મ નિજરા જ માંગવાની છે. કર્મ નિજરાના જ લક્ષ્યથી જ પુણ્ય કરવાનું. માંગવાનું જ નથી, કર્મ નિજરા જ જોઈએ. હા. એટલે શુદ્ધિ, કર્મ નિજરાથી આત્માની શુદ્ધિ, આત્મશુદ્ધિ માટે જ, એટલે સ્વભાવને પ્રાપ્તિ માટે કરવાનું. બસ મારો મૂળભૂત સ્વભાવ પ્રાપ્ત કરવો. એમના પપ્પા બી એમના પપ્પા બી શરૂઆત છે ના, એમના પપ્પા તો મહાપદ્મ એનું તો બધું બતાવ્યું છે, પણ એ તો આત્મકલ્યાણ કર્યું એટલું લખ્યું છે. તો એ બી હવે સારી ગતિમાં જ હશે, અને એક બે ભાવમાં મોક્ષે જવાના. અત્યારે કદાચ મોક્ષે બી ગયા હોય, ખબર નથી. હા પાકી તો ખબર આ તો નથી. ખાલી પણ મતલબ એ બધું ઉત્તમ જ છે બધું. પણ આના પરથી આપણે સમજવાનું કે જે કંઈ બી વિચારો, ડિસિઝન લો, બહુ ધ્યાન રાખવાનું. લેવા જેવી તો દીક્ષા છે જ, પણ લીધા પછી પાડવાની, બરાબર પાડવાની, ક્ષમતા રાખવાનું, શુભ ભાવના, ભગવાનની આજ્ઞા મુજબ. ભગવાનની આજ્ઞા, બેઠા પહેલા 1000 વાર વિચાર કરો. સહન શક્તિ કેળવવાની. બેઠા પહેલા 1000 વાર વિચાર કરો. હા, 1000 વાર વિચારવાનું, પણ પછી લીધા પછી એનો લીધા પછી એક પણ વખત વિચાર નહીં કરવાનો. નહીં. પછી એક પણ વખત વિચાર નહીં કરવાનો. હવે પછી ભગવાન જ. કીધું ને, ગુરુને પસંદ કરવા આપણે ભલે 12 વર્ષ લાગે, જી. પણ પસંદ કર્યા પછી હવે ગુરુ કે દિવસ તો દિવસ, રાત તો રાત, પછી પૂરેપૂરા સરેન્ડર. પછી આપણે મગજનો ઉપયોગ જ નહીં કરવાનો, ગુરુ ભગત કે તે જ કરવાનું. હવે આપણે પેલું દેવગુરુની વિશેષતાની વાત થયેલી ને, લેવું છે આજે કે કાલે લેવું છે? કાલે દેવગિરીના ચિનારીની વિશેષતા. હા. કાલે પ્રશ્ન લખાયો. તમે લોકો કેમ યાદ નથી કરતા? કુમાર પર રાજાના સંઘની વિશેષતા. એ પણ હા, એ પણ એ કરેલી. તમે કીધું. એ બંને કીધેલી. બીજું કયું કીધું? બંને એક દેવગિરી જ કીધું હતું કાલે તો એક જ કાલે દેવગિરી કીધેલી, પણ હા. આગળ એકવાર કુમારપણની બી વાત ને કરે. કાલે કાલે કુમારપાળની લખાવી તો દવે પછી આગળ કે દેવગિરીની કીધી હશે. દેવગિરીની એક વાત જ પણ એક કાલે. જ દિવસે, આગળથી હા. ચાલુ આવે છે, એટલે એ હા. બાકી થઈ ગયું છે. નહીં થઈ ગયું આપણે યાર. થઈ ગયું? હા, બોલો. તમે કાલે સમજાવી દીધેલું પેથરસાનું બધું. હા બોલો હા, કાલે હા. બોલો. કાલે પેથર કાલે એ જ તો સમજાયું. હા, એ પેથરસાનું સમજાવ્યું, પણ દેવગિરીનું આખું ચેપ્ટર બાકી છે. ઓકે. એટલે દેવગિરીનું જીનારી પણ પેથરસા જ હા બંધાયું. એ કીધું હા, એ તમે એના કીધું. માટે જમીન કેવી રીતે લીધી અને કેટલું બધું એને કર્યું, એના 8-10 બાકી મુદ્દાઓ છે, એ બધું બાકી છે. હા. માંડે ગોડના પિતા એટલે મેં શરૂઆત દેવગિરીથી કરેલી, હા, પણ પછી પેથરસા પેથરસાની વાત નીકળી, પછી પેથરસાનો વિષય આખો. હા પેથર સારા વિશે. એક એટલે સવાલ દેવગિરીનું તો જાણવા જેવું છે, એ બી બહુ હા. ફાઇન. એક નોર્મલ સવાલ હતો કાલે કીધું હા. આપણે એટલે
પાપડ હોય ને હા એ બીજા દિવસે ન વપરાય. પાપડ શેકેલો પાપડ ચોમાસામાં પાપડ ના વપરાય. નહીં નહીં એ નહીં સેફ સામ શેકેલું પાપડ હા એ બીજા દિવસે ના વપરાય કેમ કે એ ભેજ લાગે. ખીચો વપરાય એનું કારણ. ખીચિયાની તો મને ખબર નથી હા ખારો પણ એટલે ખીચિયો કે પાપડ બંનેમાં સોડા ખાર છે હા એટલે સોડા ખારને કારણે એમાં ભેજ લાગે એટલે બીજા દિવસે બંને ન વપરાય. હવે ખીચિયો વપરાય કે નહીં એ તમે કઈ ખીચો વપરાય છે. એટલે શેકેલો કે તળેલો પહેલા એ ચોખવટ કરો. તળેલા તો બે વસ્તુ વપરાય. હા. શેકેલો છે. એટલે શેકેલો. તળેલું બીજા દિવસે કેમ વપરાય તળાઈ ગયું છે એટલે બરાબર એટલે એ જુદી વાત છે હા પણ એ પેલો શેકેલો શેકેલો ને, વપરાય છે એટલે શેકેલો ખીચો કે પાપડ બંનેમાંથી કંઈ ના વપરાય. ન વપરાય. કે શેકાય ને એટલે સોડા ખારમાં ભેજ પકડે એટલે અંદર જીવાત થાય બીજે દિવસે જીવાત થાય એમાં બે ઇન્દ્રિય જીવો થાય. અને ચોમાસામાં તો બિલકુલ નથી હા વાપરતા. ચોમાસામાં ખબર છે. ચોમાસામાં 4 મહિના ખબર છે એ તો. પાપડ ખીચિયા આ બધું જે પણ સોડા ખાની વસ્તુ છે કે જો તમને કહું એમાં શું થાય છે આપણે ખાઈએ પણ ના એ જે વપરાય. પાપડ હોય ને પાપડમાં તમે જોજો અમુક લીલા લીલા કલર થઈ જશે. હા લીલ લીલા કલર એ નિગોજ છે બધી નિગોજ છે કેમ કે ભેજ લાગવાથી સોડા ખાર ને ભેજ પકડે એટલે એમાં બધી ઝીણી ઝીણી નિગોજ દાદર નિગોજ લોહિયામાં આવે કે પાપડનો રસ છે શેકેલો એ? બધામાં જ. પાપડમાં પણ પાપડમાં પણ આવી જાય ચોમાસામાં તો બિલકુલ નહીં વાપરે લોહિયા પણ ના વપરાય. નહીં લોહિયા પણ નહીં વપરાય. મળી જાય. આંબેલમાં તમે જોજો ચોમાસામાં નહીં હોય લોહિયાનું ધ્યાન નહીં, લોહિયા પર ધ્યાન નહીં પણ પાપડ આંબેલમાં લોહિયા પણ નહીં હોય ચોમાસામાં નહીં હોય હા હા એ ચણા નહીં ખાલી છોલે મગ જ હોય નહીં. માત્ર મગ only ચોમાસામાં ખાલી મગ જ હોય બાકી બધી દાળ એટલે કે એ કઠોળમાં પણ જે બે પીસ થતા હોય ને એમાં પણ અંદર જીવાત થવાની શક્યતા વટાણા ચણા બધામાં તુવેર વગેરે બધા મગમાં કેમ? એક ખાલી મગમાં જ નહીં. અને હજી પણ કીધું છે જો ખરેખર જેને સચિતનો ત્યાગ હોય ને હજી આ જાણવા જેવું છે એ તો આખા મગ પણ નહીં વાપરે મગની દાળ વાપરે સચિતના ત્યાગવાળા. હે યસ નવું સાંભળ્યું. નવું સાંભળ્યું આ બહુ જૂનું છે હા મારા માટે કહું છું. તમારા મગની માટે દાળ વાપરે ને તો સચિતનો પણ દોષ થાય મગમાં હજી સચિતનો દોષ લાગી શકે કે એક મગમાં એક દાણામાં એક જીવ છે. હવે જેને કોમળતા ટકાવી છે ને એ તો મગની દાળ વાપરશે મગ પણ નહીં વાપરે. બોલો કેટલું ડીપમાં છે આપણું જીનશાસ્ત્ર વિચાર. એટલે દાળો બધી વપરાય દાળો બે ફાળ થઈ આ બે ગયા ફાડ થઈ બે ફાળા થઈ ગયા બધી દાળોના બે ફાળા થઈ ગયા તો પછી જો કઠોળ વાપરો તો દાળ જ વાપરો ને ભાઈ. બોલો. એક મગમાં એક જીવ છે હા બરાબર એટલે જો એ પલળે ને તો એમાં બધી ફણગા ફૂટશે ફણગા ફૂટે ફણગા ફૂટશે એટલે એમાં નિગોદ થઈ જશે. ફણગાવેલા મગ પણ નથી વાપરવા ફણગાવેલા ચણા પણ નથી હા, એ તો એક સવાલ એટલે ફ્રીજમાં મૂકે ને આપણે જો વટાણા વગેરે તો એ પણ જો ઉગી ગયા હોય ને તો નથી વાપરવાના અંકુરવાળા. અંકુરમાં સાહેબ, એક સવાલ એ અંકુરમાં અનંત કાય હા હા કંદામ કાચી કરો. દાળનું પાણી કે હા મગની દાળ હા, એમાં કઈ રીતનું હોય? એમાં અમુક જગ્યાએ વપરાય અમુક જગ્યાએ નહીં વપરાય. કાચી દાળ પણ એમાં આંબેમાં હોય છે ઓસામાં હોય. એમાં કોઈ ના નથી હા ના પડતું કાચી દાળનું પાણી દાળ હોય અને એનું પાણી નારિયેળ એના પાણી જેવું સમયની વિવેક રાખવાનો છે સમયનો કેમ કે ઘણા બહુ સવારે બહુ વહેલું પલાળી દો ને સૂર્યોદય પહેલાં પલાળી દો તો ન ચાલે બસ એના માટે કીધું હશે. કેમ કે આપણે દરેક વસ્તુમાં ખાલી એક વસ્તુ નથી પકડવાની પણ એ વસ્તુ બનાવવાની રીત કેવી છે એમાં વિવેક છે જૈણા છે કે નહીં એ બધું જોવાનું છે. તમે એ પૂછજો પહેલાં કે સૂર્યોદયને 2 કલાક પહેલાં કરી નાખો તો ન ચાલે. હા હા એની તો વાત આપણે છે. ત્યાં તો નથી થતું બીજાની વાત છે હા હા એટલે જ્યાં પણ થતું હા એ બધું જોવું એટલે આ પડે બધું બરાબર વિવેક એ રાખવાનો. બધું જોવું પડે બરાબર એના માટે બાકી મગની દાળમાં પાણી તો લગભગ આંબેલ બધું હોય છે કાચી દાળનું પાણી હા કાચું અને તરોપાના પાણી જેવું લાગે હા બધા એ જ કે. એટલે બહુ ગરમી હોય ને એટલે ઠંડક ઠંડક. એ લાગે. મોટી ઓળી હોય બધાને રાહત મોટી ઓળીવાળાને જે લોકોને લાંબી ઓળી વધમાં હા. તપના હોય ભાઈ આંબેલના તપસ્યા તો બધાને ધન્ય છે બહુ સરસ નિદ્રા કરે છે બધો ધન્ય છે. કાલનો પ્રશ્ન. હા કાલનો પ્રશ્ન કાલે સોમવારે સોમવારે હે અને સોમવારે આપણે કાલનું વ્યાખ્યાન કેટલા વાગે? હા સોમવારે ભાવના ચાલુ છે ભાવના છે હા 2 દિવસ રવિ સોમ સોમવારે બંધ રાખીએ ને નહીં આપણે વ્યાખ્યાન 7:30. સાંભળો સોમવારે અહીંયા ભાવના હશે તો સોમવારે આપણે ભણવાનું કે પછી મંગળવારે રાખીએ બંધ રાખીએ અહીંયા અવાજ થશે ને હા હા બે એટલે દિવસ. અહીંયા અવાજ હશે તો રવિ અને સોમ 2 દિવસ માંગ લે તો રવિ સોમ માંગલિક અને મંગળવાર કઈ દો પહેલા માટે પ્રશ્ન હા મંગળવારે હા એ પેલો બી અધૂરો પણ એ કુમાર કઈ પણ કે થશે? વિક્રમ રાજા કોણ વાળું બાકી છે ને કુમાર પણ નહીં કે હા વિક્રમ નહીં રાજા?
કુમાર પાણી દેખાડી કુમાર પાણી હતા ઓકે કંઈ નહીં એ બંને યાદ આજ રાખજો લેવા જતી જાય જવું ને આવું છે વેલો થાકી ગયો જો આ દેવગીરીનો તો 48 નંબરનું પેજ છે યાદ રાખવાનું છે પછી એ અધૂરી વાત હતી ચાલે થઈ સૂર્ય ગયું કેવળના હા એ પેલું મને રાજા નામ યાદ નહોતું એમના દીકરાનું હર રાજા પુત્રનું નામ હતું હર રાજા અને એમને જે કેવળદાન થયેલું ને શત્રુંજય નિર્માણ પામ્યા અને એ સાંભળી અને એમનો પુત્ર હર રાજા અસંખ્ય સંઘો સાથે કેટલા બધા સંઘોને લઈ શત્રુંજય અસંખ્ય સંઘો હોય વિચારો આમાં તો લખ્યું છે અસંખ્ય સંઘો એટલે સંઘો તમે ગણી ન શકો એટલા બધા સંઘો લઈને અસંખ્ય નતો સાહેબ ઘડિયા કાંઠે એમ તો સાંગ હોય પણ આ તો અસંખ્ય સંઘોને લઈ અને શત્રુંજય પહોંચ્યા ત્યાં 8 કરોડ સોનામોરો ખર્ચી અને જીનાલય બંધાવ્યું પછી ઘરે આવ્યા પછી ઘરે આવ્યા પછી હવે બેઠા બેઠા હવે ઢંક નામ બોલે છે ત્યારે ઢંકગીરી નામ થઈ ગયું હા છે ઢંકગીરી એમ ધ્યાન ધરતા ઘરે બેઠા બેઠા કેવળદાન થઈ ગયું ઓહો હર રાજા જંગગીરીનું હમણાં જ એક ઢંકગીરી હા આપણે વાત કરી તો ઘરે બેઠા બેઠા થયું કેવળદાન હવે આ શત્રુંજયનું નામ ત્યારે ઢંક હોવાથી ઢંક કરતા કરતા થયું હવે ઇન્દ્ર મહારાજા આવીને કેવળદાન ઉજવે છે અને પછી બધા પાછા જાય છે શત્રુંજય અને ત્યાં જતા જતા રસ્તામાં 2 કરોડ મુનિઓ ભેગા થયા ત્યાં પહોંચતા એટલે અને 2 કરોડ મુનિઓ સાથે બધા મોક્ષે ગયા. એટલે આ ઢંકગીરી પણ કઈ આ કેવું શત્રુંજયનું તો બધા 108 નામ છે એમાં બધા એક એક ઇતિહાસો છે બધા ત્યાં શું પેલું મને પાનું મળતું નહોતું ને એટલે આ વાત રહી ગયેલી. ચલો પ્રશ્ન લખાઈ દઉં આપણે કેટલા 2 પ્રશ્ન ભેગા થઈ ગયા હા એક દેવગીરીનો અને એક કુમાર તો પાલ બે ભેગા સોમવારે મંગળવાર મંગળવારે સોમવારે રજા છે ચાલો, કંઈ નહીં. હવે એક પ્રશ્ન સિદ્ધાચલના સંઘપતિઓ જે આ સિદ્ધાચલજી બધા જે યાત્રા કાઢેલી ને એના કેટલા સંઘપતિઓ કેવા કેવા થયા એનું આખું વિગત સોલ્વ થાય બરાબર પેજ નંબર 39 કરી લખી રાખો પ્રશ્ન સિદ્ધાચલના સંઘપતિઓ અને બધા સંઘપતિના ખૂબ વિવરણ છે અંદર કોણ કોણ કેટલા કેટલા સાથે ગયેલા સંઘપતિ થયેલા કેવી માળા પહેરેલી કેવા કેવા અને ખૂબ બધું પ્રબંધ પંચસતી નામનો પ્રશ્ન આપણે બધું મંગળવારે લઈશું એટલે 3 પદાર્થો મંગળવારે લઈશું ચિનાકના વિરુદ્ધ બોલાવી તો ઈચ્છાનું